નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, ઘણા બધા સમયથી તમે એક પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈ હશે અને મોસ્ટલી જે બી આપણી સાથે જોડાયા છે બધાએ આની અંદરનું ફોર્મ બી ભરી દીધું છે. ગૂગલ ફોર્મ છે, રેવન્યુ તલાટી સ્માર્ટ ગુરુ પ્રોગ્રામ. સ્માર્ટ ગુરુ એટલે ગાઈડિંગ અસ વિથ રિયલ અન્ડરસ્ટેન્ડિંગ. હવે આ ગુરુ બુક્સ જે અમે આપી હતી સ્પેશિયલી ફોર રેવન્યુ તલાટી સિલેબસ, આખું સિલેબસ કવર કરીને બુક્સ તમને આપી છે. દરેક સબ્જેક્ટમાં જે બી સિલેબસના ટોપિક છે બધા ટોપિક ઉપર તમને એક તો કન્ટેન્ટ મળશે આખી બુકમાં, અને પ્લસ એના પછી એક્સરસાઇઝીસ મળશે, ડિફરન્ટ એક્સરસાઇઝીસ. એ બુકને તમે એટલો પ્રેમ આપ્યો છે, હજારો લોકો એ બુક ડાઉનલોડ કરે છે, મેસેજીસ આવે છે. થેન્ક યુ સો મચ ફોર દેટ ફર્સ્ટ ઓફ ઓલ. અને એના પછી તમારી રિક્વેસ્ટ ઉપર એક સ્માર્ટ ગુરુ પ્રોગ્રામ, તમે પીડીએફ તો જોઈ હશે, આ પ્રોગ્રામ વી આર લોન્ચિંગ ઇટ ટુડે ફ્રોમ ધીસ પ્લેટફોર્મ. કે એક એવો પ્રોગ્રામ કે જે તમને રેવન્યુ તલાટી બનાવશે. હું એવું નથી કહેતો કે ખાલી પ્રિલિમ્સ કઢાવશે, હજી કહું છું અગેન, રેવન્યુ તલાટીની મેન્સ બી તમને ક્લિયર કરવામાં હેલ્પ થશે અને સીધું તમારી જે એકચ્યુઅલ એક્ઝામની ડિમાન્ડ છે ફૂલફિલ કરી આપશે. ખાલી પ્રિલિમ્સ કરશું, ખાલી મેન્સ અલગથી કરશું, એવી રીતના કરશું તો ચાન્સીસ છે કે આપણે ક્લિયર ના કરી શકીએ. અગેન આઈ એમ નોટ સેઇંગ કે 100% નહીં જ થાય, ચાન્સીસ છે. બટ જે એકચ્યુઅલ મેથડ હોય છે, કે જે ઇન્ટરનેશનલી નોન મેથડ્સ છે, કે યસ આવી રીતના ભણવાથી આવો ફાયદો થાય છે, આવી રીતના ભણવાનું તો બધે સરખું જ હોય ને, બુક્સ બધે સરખી હોય કે બુકમાંથી ભણવાનું, એ યાદ રહે તો તમે એક્ઝામમાં રિપ્રોડ્યુસ કરી શકો. બટ એ યાદ કઈ રીતના રહેશે? એક્ઝામ શેની છે? જેની એક્ઝામ છે એના માટે પ્રિપેરેશન કરો ને. પ્રેક્ટિસ એટલે શું? બરાબર. હું ફૂટબોલની મેચ રમતો હોઉં અને હું ક્રિકેટની પ્રેક્ટિસ કરે જાઉં કે સ્પોર્ટ્સમાં તો હું આગળ વધું છું, તો થશે? ક્યારેય નહીં થાય. મારે ફૂટબોલ કઈ રીતના રમાય એ શીખવું પડશે. બરાબર. તો આ સ્માર્ટ ગુરુ પ્રોગ્રામ તમને ક્યાંક ને ક્યાંક એ રીતના ઘડશે, તૈયાર કરશે એક્ઝામ માટે. અગેન આઈ એમ સેઇંગ, સબ્જેક્ટ માટે નહીં. તમે પોલિટીમાં, હિસ્ટ્રીમાં એવા ધુરંધર હશો કે યાર તમને ગમે એ પૂછી લે ને તમને આવડે છે. બટ એક્ઝામમાં જ્યારે તમારે બેસવાનું છે, 3 કલાકમાં તમે અગર રિપ્રોડ્યુસ નથી કરી શકતા તો એનું કંઈ ફાયદો જ નથી, કંઈ કામનું જ નથી. તો આ સ્માર્ટ ગુરુ પ્રોગ્રામ આખો એ રીતના ડિઝાઇન કર્યો છે કે એક્ઝામ તમને ક્લિયર કરાવી આપે. બીજું બધું હું ગેરંટી નહીં આપતો, બટ એક્ઝામ ક્લિયર કરવા માટે ધીસ વિલ બી ધ વન સ્ટોપ સોલ્યુશન. એક્ઝામ એટલે મેન્સ બી. તો આપણે આજે જોઈશું એક્ઝામની ડિમાન્ડ પહેલાં તો શું છે, આપણી સ્ટ્રેટેજી શું રહેશે, રિવિઝન 1 પેજર જે સાયન્ટિફિક મેથડ્સ છે કે આપણે કઈ રીતના બધું યાદ રાખવું જોઈએ, કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન બેંક્સ એટલે કે પીવાયક્યુઝ સિવાય તમે બીજું કાંઈ આપણે વિચારવાનું નથી, પીવાયક્યુઝ પર એકદમ જોર આપવાનો છે. અસાઇનમેન્ટ શીટ શું રહેશે, એક્ટિવ રિકોલ શીટ શું રહેશે, અને મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ કઈ રીતના થશું, બધું. અને ઇઝીલી તમે કોઈ પણ સ્ટેજમાં છો એક્ઝામના, તમારો સ્ટેજ કોઈ બી હોય, તમે 2 વાર રિવાઇઝ કરી લીધું છે, તમે સાવ નથી વાંચ્યું તો સાવ ન વાંચ્યું, તો થોડાક આવર્સ વધારે આપવાના. શું વાંચવું એ બી હું તમને આપીશ. તમારે કંઈ નથી વિચારવાનું. એવરી ડે આ જ્યાં બી પ્રોગ્રામ આપણી એપ્લિકેશનમાં રન થાય છે એ બી હું તમને બતાવીશ. એ તમારે જવાનું ત્યાં તમારી ટાસ્ક શીટ હશે, ટાસ્ક શીટ ઓપન કરો, ત્યાં વાંચવાનું લખ્યું હશે, એ આપણી ગુરુ બુકમાંથી વાંચો. એના પછી પીવાયક્યુઝ હશે, એના પછી તમારે આગળની એક્ટિવિટી કઈ કરવાની છે, શીટ કઈ રીતના ભરવાની છે, એ બધી વસ્તુ હું તમને અહીંયા શીખડાવીશ. અને એ જ મેથડ્સ એવી જ છે બધી કે સાયન્ટિફિકલી પ્રૂવન છે. બરાબર. ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ હોય એવી જ બધી મેથડ્સ હું લઈને આવીશ. તમારા માટે એવું કંઈ જાતે હું બનાવીને નથી આવવાનું કે યાર આવું કરીએ, ટ્રાય તો કરીએ. ના, હું ટ્રાય તમારા પર નહીં કરું, ટ્રાય હું મારા પર કરીશ. તમારા માટે એવું લઈને આવીશ કે જે વર્ક કરે અને પહેલાં આગળ વર્ક કર્યું છે. ડન. ચલો, આ વિડીયોમાં આપણે શું શીખશું તો કે ભાઈ એક્ઝામ ડિમાન્ડ શું છે પહેલાં જોઈશું, આપણી સ્ટ્રેટેજી, રિવિઝન 1 પેજર, એક્ટિવ રિકોલ શીટ, અસાઇનમેન્ટ શીટ, આ બધું તમને બતાવું, કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન બેંક અને ખાસ કરીને પીવાયક્યુઝ. આ તમારું ગાઈડ રહેશે એક્ઝામ ક્લિયર કરવા તરફ. હવે એક્ઝામ ક્લિયર કેવી રીતના થશે પહેલાં એ જોઈએ. તો જોબ તો મેન્સ પછી જ મળવાની છે 100%. એ તો બધાને ખબર છે કે મેન્સ પહેલાં તો જોબ મને મળવાની નથી. પણ યાર એની માટે આપણે પ્રિલિમ્સ ક્લિયર કરવી પડશે. બરાબર. અને કોમ્પિટિશન એટલી બધી છે કે અગર પ્રિલિમ્સની પહેલાં અગર હું મેન્સનું નથી કરતો, તમારી જેટલી અહીંયા ભરતીમાં જેટલી પોસ્ટ છે ને એનાથી વધારે તો મેન્સ એક્સપિરિયન્સ લોકો એમાં મેન્સ આપવાના છે. બરાબર. કે મેન્સ જેને ક્યાંક ને ક્યાંક ડીવાયએસઓમાં, એસટીઆઈમાં, જીપીએસસી ક્લાસ 1-2માં મેન્સ લખેલી છે, એનાથી કેટલા વધારે લોકો હશે, ટ્રિપલ ચોપલ જે બી જેટલા બી હોય એટલા બધા લોકો મેન્સ ઓલરેડી લખવાના છે. બરાબર. તો એ કોમ્પિટિશન તમારી બહુ હાઈ છે. અગેન. અને બીજું, મેન્સ પ્રિપેરેશન બિફોર પ્રિલિમ્સ એ લોકો કરીને બેઠા છે. તો યાર આપણે કઈ રીતના કરશું? તો એક સ્માર્ટ વે આપણે અપનાવીએ. પ્રિલિમ્સ આપણે 100% પ્રિપેર કરી લઈએ અને પ્રિલિમ્સની સાથે મેન્સ જ્યાં ઓવરલેપ થતું હોય ને એનું બ્રેઇન સ્ટોર્મિંગ કરી લઈએ. બરાબર. અગર તમે સમજો કે એવું કહો છો કે ઇંગ્લિશ મને સાવ નથી ફાવતું, તો ઇંગ્લિશનું આપણે અત્યારથી થોડુંક ચાલુ કરી દઈએ, કેમ કે પ્રિલિમ્સ પાસ કરવા પછી તો નહીં થાય.
બરાબર? બહુ રેર કેસમાં એવું થશે કે તમે રોજના 14-15 કલાક આપો છો ને એ બધું, બટ ત્યારે ધેટ વિલ બી ડિફિકલ્ટ. એના કરતાં અત્યારે ટાઈમ બી આપણને સાથે સાથે મળશે. તમે ક્યાંક ને ક્યાંક ફ્રી ટાઈમમાં જે બીજે ટાઈમ પાસ કરતા હશો, તો એમાં હું તમને થોડુંક એક વર્ક આપી દઉં તો અને તમને મજા બી આવશે. એવું નહીં કે લખવાનું આપી દઉં, બહુ હેવી ટાસ્ક આપ્યું. તમને મજા આવશે. તમને એવું થશે કે યાર ઇંગ્લિશ ક્યાં મજા આવી ગઈ શીખવાની, ગુજરાતી મજા આવી ગઈ શીખવાની. અને બીજું કે જીએસ જે તમારી પ્રિલિમ્સમાં કામ લાગશે. અગર તમે જીએસ મેન્સના પર્સપેક્ટિવથી કરો છો, તો પ્રિલિમ્સ તો તમે 100% એમાં ક્લિયર કરી લેશો. બરાબર? કેમ કે તમારું માઇન્ડ એ રીતના ઘડાઈ જાય. તો બેઝિક જે મેન્સની રિક્વાયરમેન્ટ છે એ આપણે ફૂલફિલ કરીશું, કે જે બીજા લોકો જે મેન્સ લખીને બેઠા છે એ લોકોનું માઇન્ડ જે રીતે ઘડાયું છે એ રીતે આપણે આપણું માઇન્ડ ઘડી લઈએ. બરાબર? અને જે લોકો મેન્સ લખી છે એ લોકો માટે અહીંયા પ્રેક્ટિસ થશે. બરાબર? સો ઓવરઓલ એક કોમ્પિટિશનનો બાર આપણે ઉપર લાવવાનો છે બધા વિદ્યાર્થીઓ માટે. તો જોબ મેન્સ પછી મળશે, તો મેન્સ માટે પણ આપણે પ્રિપેરેશન કરશું. બટ પ્રિલિમ્સની ડિમાન્ડ શું છે એ પહેલાં આપણે જોઈ લઈએ હવે. કઈ રીતના મેન્સ કરશું એ બી આખા વિડીયોમાં હું તમને આગળ બતાવીશ. પ્રિલિમ્સની ડિમાન્ડ શું છે? તો પ્રિલિમ્સ એવું કહે છે કે ભાઈ પહેલાં તો બેઝિક્સ ઓફ ઓલ ટોપિક તમારે ક્લિયર હોવા જોઈએ. કે ભાઈ બધા ટોપિકના બેઝિક્સ ક્લિયર હશે ને તો તમારી પ્રિલિમ્સ નીકળી જશે. કેમ? કેમ કે તમારું પેપર 70% આસપાસ તો ઇઝી હોય છે. હવે ઇઝી હોય તો બધા ટોપિકનું તમે બેઝિક્સ કર્યું હશે તો એ બેઝિક્સમાંથી જ ઇઝી ક્વેશ્ચન તો આવે. તો તમારી પ્રિલિમ્સ તો આ પ્રમાણે ક્લિયર થઈ જાય. બટ પછી મેન્સ માટે શું? એટલે તમે અત્યારે અગર જો ખાલી બેઝિક્સ કરો છો તો મેન્સમાં ક્યાંક ને ક્યાંક ઇશ્યુ આવી શકે, કેમ કે જીએસમાં એ જ મેન્સ આવે છે. હવે ત્યારે પાછું કરવું એના કરતાં આપણે અત્યારે જ કરી લઈએ. સિમ્પલ. અને બીજું, પ્રિલિમ્સમાં કદાચ એકાદો સબ્જેક્ટ તમે છોડી બી દો છો તો બી કદાચ વાંધો નહીં આવે, પણ મેન્સમાં એવું નહીં થાય. પ્રિલિમ્સમાં શું કરે એ લોકો કે તમારી પાસેથી ઇનડેપ્થ નોલેજ બહુ ઓછી લે. તમને ખબર તો છે ને ટોપિક વિશે, એ લોકો જોવે. પણ મેન્સમાં તમારી પાસે જે બી નોલેજ છે એ તમારે બતાવવાની રહેશે. અને કઈ રીતના બતાવી, મેન્સના આન્સર કઈ રીતના લખવા, મેન્સના ફોર્મેટ, એ બધી વસ્તુ આપણે કરશું. બટ રાઇટ નાઉ વિલ બી ફોકસિંગ ઓન કે પ્રિલિમ્સ માટે હું બધું કઈ રીતના ઇઝીલી ક્લિયર કરું. બરાબર? ચલો. તો સૌથી પહેલાં તમારું ક્લિયર હોવું જોઈએ પ્રિલિમ્સ માટે એક આ બેઝિક્સ ઓફ ઓલ ટોપિક, એક બીજું સિલેબસ પ્લસ પીવાયક્યુઝ. સિલેબસ મેં તમારા માટે માઇક્રો સિલેબસ, કે તમે ક્યારેય એટલું ડિટેલમાં સિલેબસ નહીં જોયું, તોડીને મેં મૂકી દીધું છે. આપણી ચેનલમાં હશે, આપણી એપ્લિકેશનમાં બી મળી જશે, જેની લિંક હું નીચે બધી મૂકી દઈશ. સિલેબસ જેટલું બી સિલેબસ આપ્યું છે એને મેં માઇક્રો સિલેબસમાં ડિવાઈડ કર્યું છે. એક એક ટોપિક ખાલી જોવો, એને ગમે ત્યાંથી રીડ કરી લો. તમારી પાસે કોઈ રેફરન્સ બુક કોઈ હેવી નથી તો ક્યાંયથી બી એને રીડ કરી લો. અને જો તમારી પાસે કશું રીડ કરવા માટે નથી તો ગુરુ બુક્સ આપણી છે, એ વન ઓફ ધ બેસ્ટ બુક્સ છે અત્યારે રેવન્યુ તલાટી માટે. કેમ કે ગુરુ બુક્સ બનાવી જ એવી રીતના છે કે રેવન્યુ તલાટીનું આખું સિલેબસ કવર કર્યું છે. સિલેબસ સિવાયના બીજા કોઈ પોઈન્ટ્સ એમાં લખ્યા જ નથી. અને બીજી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ છે. તમે એને લો, ડાઉનલોડ કરો, એની પ્રિન્ટ કઢાવો. ઘણા લોકો, કેટલા બધા લોકો પ્રિન્ટ કઢાઈને મોકલે છે. આ બધી પ્રિન્ટ્સ છે જો આ ગુરુ બુક્સની. આ બુક છે, આ આપણી ગુરુ બુક છે. આવી રીતના તમારે આની પ્રિન્ટ કઢાઈ લેવાની વ્યવસ્થિત. આપણે પ્રિન્ટ કઢાયેલી છે. ઘણા છોકરાઓને આપણે સેન્ડ પણ, હવે અત્યારે આનો કોઈ સ્ટોક છે નહીં એસ જ, એટલે આ નહીં મોકલી શકીએ કોઈને બી. અને આના માટે વી હેવ જે પ્રિન્ટિંગ કોસ્ટ હોય એ કોસ્ટ થાય છે. બટ આ તમારે જાતે પ્રિન્ટ કરાવી લેવાની. આની પીડીએફ, આખી પીડીએફ આપણી એપ્લિકેશનમાં અને ટેલિગ્રામ ચેનલમાં બધે અવેલેબલ છે. તો તમે પહેલાં તો સિલેબસ આખું કવર કરો અને એના પછી આ બે તમારા ગાઈડ્સ છે, સિલેબસ અને પીવાયક્યુઝ. પીવાયક્યુઝ સિવાય તમારે બીજા કોઈ ક્વેશ્ચન તરફ પહેલાં નથી જોવાનું. અને ખાલી પીવાયક્યુઝ બી તમે કરી લીધા હશે ને તો બીજા નવા ક્વેશ્ચન્સ એની આજુબાજુમાંથી જ બનવાના છે એક્ઝામમાં. કેમ કે જે ટ્રેન્ડિંગ ટોપિક્સ હોય, જે કામના ટોપિક્સ હોય, આટલી બધી એક્ઝામો લેવાઈ છે. તો હવે એવું તો નહીં વિચારે કે ભાઈ હવે નવી એક્ઝામ લઉં ને તો ક્યાંક બીજો ટોપિક એવો ઉપાડું, ભલે કામનો ના હોય પણ આગળ ના પૂછાયો હોય એવો. એવું તો નહીં કરે એ લોકો. પ્રિએમ્બલમાંથી પૂછવાના છે તો અમુક પ્રિએમ્બલમાંથી પૂછશે જ. બરાબર? ફંડામેન્ટલ રાઇટ્સમાંથી પૂછવાના છે તો ફંડામેન્ટલ રાઇટ્સમાંથી પૂછશે જ. તો આગળ પૂછ્યું છે તો પાછું તો આપણને ખબર કેવી રીતે પડશે કે ગાઈડિંગ લાઇટ આપણું કોણ રહેશે? તો કે પીવાયક્યુ અને સિલેબસ. આનાથી બહાર એ લોકો જશે નહીં અને આ લોકો રેફરન્સ લેશે. તો આપણે બી એ જ કરવાનું ને. બીજું, તમારે એક શીખવાનું રહેશે કે કોસ્ટ બેનિફિટ રેશિયો આમાં શું છે. બરાબર? તમારું 30 માર્ક માટે હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી આપેલું છે અને સાથે જ તમારી પાસે ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર છે, જેનું વેટેજ વધારે છે. તો ઇંગ્લિશ, ગુજરાતી ગ્રામરનું કઈ રીતના રહેશે કે તમે પહેલાં શીખી લો અને જેટલી વધારે પ્રેક્ટિસ એટલું વધારે તમારું એ કવર થશે. પ્રેક્ટિસ જેટલી વધારે, જેટલું ફાસ્ટ તમે પ્રેક્ટિસ કરો છો એટલા સારા માર્ક્સ તમને એમાં મળશે. તો શું હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર એમાં ઝીણું ઝીણું વાંચે રાખું કે હજી એક મેળો એડ કરી દો, હજી તો 5-10 જગ્યાઓ વાંચી લઉં, બધી નદીઓ ગોખી લઉં. તો બધી બી નદીઓ ગોખશો ને તો 1 માર્કનું જ એમાંથી આવવાનું છે. તો જે ઇમ્પોર્ટન્ટ છે, જે આમાં છે એ બધું કરી લો અને આની આજુબાજુના જે બીજા ક્વેશ્ચન્સ કે બીજા ટોપિક્સ તમને મળતા હોય એ કરી લો.
આ જે ટોપિકમાંથી પૂછાયું છે એ કરી લો. તો તમારી પાસે જે કોસ્ટ બેનિફિટ રેશિયો જેમાંથી બેનિફિટ વધારે છે, જેનો હું કોસ્ટ વધારે ભરું છું, ટાઈમ વધારે આપું છું, મહેનત વધારે કરું છું, તો બેનિફિટ બી મને વધારે મળવો જોઈએ. તો એવી રીતના તમારે સ્માર્ટલી પ્રિપેર કરવાનું છે. અધરવાઇઝ તમે બહુ મહેનત કરશો, 12 કલાક 14 કલાક આપશો, પણ છેલ્લે તમને ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે યાર ક્યાંક આ મજા નથી આવતી, બાકી રહી ગયું છે. અને જ્યારે એ ફિલિંગ સાથે એક્ઝામમાં જશો ને તો એ ક્લિયર નહીં થાય. એક્ઝામની અંદર એક એવી કોન્ફિડન્સવાળી ફિલિંગ લઈને જવાનું છે કે યસ, મેં જે કર્યું છે એમાંથી જ આવવાનું છે. અને અગર મેં નથી કર્યું, એમાંથી નહીં આવે, તો કોઈએ નથી કર્યું. કેમ કે જે એ લોકોએ પૂછ્યું છે તો હું કરીને આવ્યો છું. બરાબર? ચલો, ત્રીજી ડિમાન્ડ છે રિવિઝન. રિવિઝન તો બધા કરે છે, પણ કેવા હોવા જોઈએ રિવિઝન? એકચ્યુઅલી બધા કરે છે તો કેમ બધાના માર્ક્સ નથી આવતા? તો સ્માર્ટ રિવિઝન હોવું જોઈએ. સ્માર્ટ રિવિઝન એટલે કે ઇન્ટરવલ્સ, એક તમારે ચંક્સ ડિવાઈડ કરવા પડે કે ઓકે, આજે એકવાર મેં જે વાંચ્યું છે એ શું 7 દિવસ પછી હું પાછું વાંચી લઉં છું કે નહીં? તમે એક્ઝામ પર સીધો એક્ઝામ આવે ત્યારે તમે વાંચવા બેસો છો. કેમ કે તમને મજા નથી આવતી. તમને 7મા દિવસે એવું થાય કે હું બીજું ટોપિક આના કરતાં વાંચી લઉં તો મને એક મજા આવી જાય કે મારું પતી ગયું. પણ યાર પહેલા દિવસનું તો તારું બાકી રહી ગયું, એનું શું? તો સ્માર્ટ રિવિઝન કઈ રીતના તમારે કરવું જોઈએ, કઈ રીતના ડિવાઈડ કરવું જોઈએ, અને સાથે સાથે ક્વેશ્ચન્સ જે તમારા રોંગ પડે છે, જે ક્વેશ્ચન્સ તમારા ખોટા પડે છે, એટલે પીવાયક્યુઝ હોય કે નવા ક્વેશ્ચન્સ, એ ક્વેશ્ચન્સ પાછા કોણ વાંચશે? તમે તો ભૂલી જાઓ છો અને મૂકી દો છો. તો અગર એ જ ક્વેશ્ચન પાછો પૂછાઈ ગયો તો પાછો ખોટો. બરાબર? અને એનું ટોપિક હવે યાદ રહેશે. અગર સમજો કે આજે એક ક્વેશ્ચન ખોટો પડ્યો છે, તો એ ક્વેશ્ચન ખોટો પડ્યો યાદ રાખવા માટે રિવાઇઝ તો એકાદી વાર તો કરવું પડશે ને. તો એ કઈ રીતના કરશું? તો એને કહેવાય સ્માર્ટ રિવિઝન. કે મને, અને પ્લસ બીજું કે મને જેટલું યાદ રહેશે, મારું જે ખોટું પડે છે એ પ્રમાણે. હવે સમજો કે તમે ને હું, આપણે બંને પોલિટી માટે બેઠા, બધાને પોલિટી એટલે તમારા માટે સૌથી ઇઝી સબ્જેક્ટ અત્યારે થઈ ગયો છે, અને પોલિટી તમે વાંચી લીધું એટલે તમને એવું લાગતું હશે કે મારું તો ભણવાનું પતી ગયું, હવે તો ખાલી ચંગું મંગું થોડુંક બાકી છે મારું. પણ એવું નથી. પોલિટી સૌથી પહેલાં બધા પોલિટી જ કરે છે, અને પોલિટી એટલે બધાને ઇઝી લાગવા લાગે છે. અને ક્યારેય ના કર્યું એવું સબ્જેક્ટ આપણે પહેલાં પોલિટી કરીએ એટલે આપણને એવું લાગે કે મારું આખું સિલેબસ હવે પતવા આવ્યું છે. બટ એવું નથી. તો આપણે સિલેબસ જે રીતના આપ્યું છે એમાં કોસ્ટ બેનિફિટ પ્રમાણે ધ્યાન રાખીને આપણા રિવિઝનના ઇન્ટરવલ્સ ડિવાઈડ કરવાના છે. હવે સમજો એક્ઝામ્પલ આપતો તો તમે બી પોલિટી કરો છો, હું બી પોલિટી કરું છું. હવે મને પોલિટી વ્યવસ્થિત રીતે યાદ રહી ગયું છે, તમને યાદ નથી રહ્યું, પણ આપણે બંને જોડે કરીએ છીએ. તો આપણે બંને એમ નક્કી કરીએ કે ભાઈ 15 દિવસ પછી હવે પોલિટી કરશું, પહેલાં આપણે હિસ્ટ્રી કવર કરશું. તો 15 દિવસ પછી મને પોલિટી યાદ હશે, તમને નહીં હોય. તો વન સાઇઝ ફિટ્સ ઓલ આમાં નથી હોતું. તમારે પર્સનલાઇઝ રિવિઝન પ્લાન, પર્સનલાઇઝ સ્ટ્રેટેજી, કે યાર મને કેવું યાદ રહેશે, મને શું છે, મને કઈ રીતના આમાંથી આગળ વધાશે, એ તમારે આમાં જોવાનું છે. તો આ બી આપણે કવર કરશું આપણા પ્રોગ્રામમાં. અને એક હોય એક્ટિવ રિવિઝન. એક્ટિવ રિવિઝન એટલે કે હું જોતો રહું છું કે મારું ક્યાં ક્યાં ખોટું પડે છે, મને યાદ રહી જાય છે, અને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં એ જ વસ્તુ સેમ આવશે ને, તો મારું ખોટું નહીં પડે. એક્ઝામમાં પૂછાઈ ગયું એટલે આ સૌરભ ચાવડા સાચું જ લખીને આવશે 100%. બરાબર? અગર આનાથી બહાર મેં નથી વાંચ્યું ને, એમાંથી પૂછાય તો વાંધો નથી, પણ જે મેં વાંચ્યું છે ને એમાંથી તો કોઈ દાડ સૌરભ ચાવડા ખોટું ના લખીને આવે. એ રીતના હોવું જોઈએ. બરાબર? ઓછું વાંચો, પણ એવું વાંચો કે આમાંથી પૂછાઈ જાય ને તો 100% મને આવડશે. ઓકે? એનાથી શું થશે કે કોન્ફિડન્સ તમારો બિલ્ડ થશે, અને એક્ઝામમાં એ જ કોન્ફિડન્સ તમારા જે તુક્કા તમે ગેસ વર્ક કરો છો ને એ બી સાચા પાડશે. ચોથું છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ, મોક ટેસ્ટ આપવાની. હવે મોક ટેસ્ટ કેવી આપવાની? તમે શું કરો છો કે લઈને બેસો છો, ક્વેશ્ચન્સ આપી દો છો. પેલી ફૂલ લેન્થ તો તમે આપતા જ નથી, એ તો મને બી ખબર કે તમારું બાકી છે, બાકી છે, બાકી છે, એવું તમે રટણ ચાલુ રાખો છો. થઈ જાય ત્યારે કરીશ. ક્યારેય થવાનું નથી ને ક્યારે મોક ટેસ્ટ અપાશે નહીં. બહુ બેઝિક કહું ને, તો જેણે બી આની અંદર સૌથી વધારે ક્વેશ્ચન સોલ્વ કર્યા હશે ઇન અ ટાઈમ ઇન્ટરવલ, જે તમારું 3 કલાકનું પેપર હોય, એની અંદર જેણે સૌથી વધારે ક્વેશ્ચન સોલ્વ કર્યા હશે એના પાસ થવાના ચાન્સીસ વધારે. કેમ કે એણે એક્ઝામ માટે પ્રિપેર કર્યું છે, સબ્જેક્ટ માટે નહીં. અગેન, એક્ઝામ માટે પ્રિપેર કરો, સબ્જેક્ટ માટે નહીં. કેમ કે એક્ઝામ તમારી 3 કલાકની અંદર છે, સબ્જેક્ટ તમારું 3 કલાકમાં પૂછે, તમે ગમે એટલું થાય, તમને ટાઈમ મળવાનો છે, તમને બધું આવડવાનું છે. પણ શું એક પોલિટીનો ક્વેશ્ચન કર્યા પછી અચાનક હિસ્ટ્રીનો ક્વેશ્ચન આવે તો તમને ફાવે છે? મેથ્સના ક્વેશ્ચન તમે સાથે કરી શકો છો? તમારી પાસે સ્ટ્રેટેજી છે કે મેથ્સના ક્વેશ્ચન ક્યારે કરીશ, અને છેલ્લા દિવસે બનાવશો સ્ટ્રેટેજી? તમારું માઇન્ડ એ રીતના ઘડવું તો પડશે ને કે ભાઈ 3 કલાક માટે હું બેસી શકું છું. ઘણા લોકો તો 3 કલાક માટે બેસી જ નથી શકતા. 1.5 કલાકમાં તો આમ પગ થવા માંડે છે, ને કંઈક થાય છે, ને હું આટો મારી આવું ને એવું થાય છે. તો તમારે એના માટે પ્રિપેર થવું પડશે. તો મોક ટેસ્ટ આપણે અત્યારથી આપવાની. જેટલું થયું હોય એટલાનું, પણ 3 કલાકની અંદર આપવાની. હા, તમે 40-50 ક્વેશ્ચન અલગથી સોલ્વ કરો છો, તે તમારી અલગ પ્રેક્ટિસ કે ભાઈ સબ્જેક્ટ મારું જે થયું છે બરાબર થયું છે કે નહીં, જે બાકી છે એકવાર જોઈ લઉં, કદાચ આમાં ખોટું પડે તો. બટ મોક ટેસ્ટ જે આપો છો
પ્રિપેર કરો, પ્રેક્ટિસ કરો કે 3 કલાકની અંદર તમે આપો છો ને કેટલા ક્વેશ્ચન થાય છે, તમારું માઇન્ડ કેટલું સ્ટ્રેસ્ડ થઈ જાય છે, કેટલું તમે સ્ટ્રેસ ઉપાડી શકો છો, પ્રેશર હેન્ડલ થાય કે નથી થતું, બધા ક્વેશ્ચન અટેમ્પ્ટ થાય કે નથી થતા, એ તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. બરાબર? આ બધી આપણે ડિમાન્ડ્સ જોઈએ છે કે પ્રિલિમ્સની ડિમાન્ડ શું હોય છે. આટલી બેઝિક ડિમાન્ડ્સ તમે ફૂલફિલ કરી લો એટલે તમે પ્રિલિમ્સ ઇઝીલી ક્લિયર કરી લેશો. મેન્સમાં અગેન પ્રેક્ટિસ વધારે ઇમ્પોર્ટન્ટ થાય છે. જેટલું તમે પ્રિલિમ્સમાં કર્યું એનું રિવિઝન વધારે ઇમ્પોર્ટન્ટ થાય, કેમ કે રિપ્રોડ્યુસ ત્યાં કરવાનું. અહીંયા રિપ્રોડ્યુસ એટલે કે પાછું આખું નથી લખવાનું, મારે ખાલી ક્યાંક ને ક્યાંક યાદ કરી લેવાનું છે, યાદ આવી ગયું, અચ્છા આનો આન્સર આ છે. બરાબર? આ બેમાંથી કંઈક હોઈ શકે છે, આ ટીક કરું. હવે એ ટીક કરીને એ મારું જે તુક્કો છે, મારું ગેસ વર્ક છે, એ સાચું ક્યારે પડશે જ્યારે હું કોન્ફિડન્સ સાથે જઈશ. તો આ બધું તમને એક કોન્ફિડન્સ સાથે પ્રિલિમ્સ માટે ઘડવા માટે ધીસ ઇઝ અ પ્લાન. અને લાસ્ટ ઇઝ, સૌથી લાસ્ટ આપું છું આને ગાઈડન્સ. યાર ક્યાંક હું જોઈન થઈ જાઉં છું, ત્યાંની સ્ટ્રેટેજી, એ લોકો મને કંઈક સ્ટ્રેટેજી આપે છે, હું કોઈક જોડેથી મેન્ટરશિપ લઉં છું, મારી પાસે રાઇટ મોટિવેશન છે. રાઇટ મોટિવેશન એટલે કે હું આમ બદલાની ભાવનામાં કે યાર કોકને બતાવી દેવું છે ને આ કરી નાખું ને પેલું કરી નાખું, એના માટે થઈને હું પ્રિપેરેશન નથી કરતો. મારા માટે, મારી ફેમિલી માટે, કે યાર મારે કંઈક મારું સુધારવું છે, એના માટે હું કરું છું. ઘણા લોકો એમ એક પેલી રીતે પ્રિપેરેશન કરતા હોય કે યાર આ વખતે તો બસ આ 3 મહિનામાં પતાવી દઉં. ના, શાંતિથી પ્રિપેરેશન એવી રીતના કરવાનું છે કે આમ મારું આ પહેલું ને છેલ્લું નથી. બેસો શાંતિથી, વિચારો કે હું કેમ પ્રિપેર કરું છું. આજે એક્ઝામ ક્લિયર કરી લઈશ, પછી શું 2 મહિનામાં હું કોકને બતાવી દઈશ, પણ એ 2 મહિના પછી આખી લાઈફ ટાઈમ હું આના માટે બેસી શકીશ? હા, તો તમે એના માટે પ્રિપેર કરો. રાઈટ મોટિવેશન હોવું જોઈએ તમારી પાસે. અગેન, એ તમારી અંદર જે ફિલિંગ છે ને, એ ફિલિંગ પોઝિટિવ હોવી જોઈએ. એવરી ડે તમે નેગેટિવ ફિલિંગ સાથે ઉઠીને વાંચવા નહીં બેસી શકો. સો પ્લીઝ મેક શ્યોર કે તમારી પાસે કોઈ પણ રાઈટ મોટિવેશન છે. અને ડાયરેક્શન, કે ડાયરેક્શન એટલે કે આ બધું તમને ક્લિયર થઈ જાય, બરાબર, સમાવેશ આ બધાનો થઈ જાય સ્ટ્રેટેજીનો, એવું કોઈક ડાયરેક્શન તમારી પાસે હોવું જોઈએ કે રોજ સવારે ઉઠીને તમારે નક્કી નથી કરવું પડતું કે યાર આજે શું વાંચું. તમારે ઘણી બધા એટલા બધા સ્ટુડન્ટ્સ એવી રીતના જોયા છે લાઇબ્રેરીમાં, અહીંયા હોય કે સવારે ઉઠીને નક્કી કરે કે આજે તો પતાવી દઉં. હવે થાય શું એમાં કે તમે લાસ્ટ વીક તમારું બહુ પ્રોડક્ટિવ ના રહ્યું હોય, કે 2 દિવસ તમારા પ્રોડક્ટિવ ના રહ્યું હોય. કેમ કે ક્યાંક ને ક્યાંક જવાનું થયું હોય, કે ભાઈબંધો જોડે આ તે ક્યાંક જવાનું, કોઈ બી કામ આવી ગયું હોય, બરાબર, મજા ના હોય. અને આજે તમને એક ટાઈમ મળ્યો છે થોડોક કે યસ આજે આખો દિવસ મને વાંચવાનો મળશે, એટલે તમે શું કરો કે ચાલ ને આજ તો પોલિટી આખું રિવાઇઝ કરી દો, યા તો આજ તો મેથ્સ આખું રિવાઇઝ કરી દો. તો તમે લઈને બેસી જાઓ સવારથી મેથ્સ. હવે તમારી એકચ્યુઅલી એ દિવસે મેથ્સ કરવાની જરૂર હતી કે નહીં, તમે લાસ્ટ વીક શું કર્યું છે, એક અઠવાડિયા પહેલાં જે કર્યું આજે રિવાઇઝ કરવાની જરૂર છે કે નહીં, એ બધું તમે નથી જોતા. આજે મેથ્સ કરવાનું થયું, મેથ્સ કરી લીધું, બરાબર. અને એ બી પછી રાત સુધી તો મોટિવેશન ગાયબ થઈ ગયું હોય. રાત્રે તો આપણને એવું થતું હોય કે યાર આજે બી ના થયું, કાલે હવે બતાવી દઉં છું. એવું આપણે નથી કરવાનું. એક સ્ટ્રેટેજી સાથે જવાનું છે. એવરી ડે તમારે ચંક્સમાં ડિવાઈડ કરવાના કે પહેલાં મારે શું કરવાનું, 2 કલાક 3 કલાક જે હું વાંચવા બેસું છું એની અંદર હું ડિવાઈડ કઈ રીતના કરું. હું તો, મને નથી ખબર પડતી કે તમે કઈ રીતના 2-2 કલાક સુધી સળંગ વાંચો છો. કેમ કે 2 કલાક સુધી સળંગ વાંચીએ ને તો એનું રિટેન કરવાની કેપેસિટી આપણા માઇન્ડની ઓછી થઈ જાય. રિચર્ડ ફેઇનમેન, મેં ઘણી વાર અમારા વિડીયોઝમાં કહું છું, અને પ્રૂવન ટેકનિક્સ છે, તમે સર્ચ બી કરી લેજો રિચર્ડ ફેઇનમેનની ટેકનિક્સ, કે થોડુંક વાંચો, એ તમે કોકને સમજાવી શકો છો એવી રીતના બોલો, અને પછી પાછું નવું વાંચવાનું ટ્રાય કરજો. એમનું વાંચ ના કરતા, બરાબર. અને હજી એક બીજા પ્રોફેસર છે, માર્ટી લોપડેલ એવું નામ છે એમનું. એમનો તો વિડીયો બી તમને યુટ્યુબ પર મળશે. બહુ સરસ કીધું છે એમણે, કે એમણે ગ્રાફ સાથે સમજાવ્યું છે કે તમે જ્યારે વાંચવા બેસો, હવે આ કોઈ બી એક્ઝામ માટે હોય યાર, તમે સ્કૂલની ટ્યુશનમાં જતા હો, સ્કૂલમાં જતા હો, ક્યાંય બી જતા હો, તમે ક્યાંક ને ક્યાંક જોશો ને તો આવી જ રીતના તમારા જે ક્લાસ હોય સ્કૂલમાં, આપણા પીરિયડ્સ હતા, એ કેમ 45 મિનિટના હોય, 2-2 કલાકના નથી કરતા, બરાબર. 2 કલાકના કરે તો પ્યોર ભણવાનું ન હોય, એમાં ડિસ્કશન્સ વધારે હોય, એવી રીતના હોય, બરાબર. તો માર્ટી લોપડેલ, એમની જે મેથડ છે એમણે બતાવ્યું હતું ગ્રાફ સાથે, કે જ્યારે ભણવા બેસીએ છીએ આપણે તો પહેલો અડધો કલાક પોણો કલાક સુધી સમથિંગ તમારું આવી રીતના ગ્રાફ જાય, રિટેનમેન્ટ કેપેસિટી. એના પછી તમારો ગ્રાફ આવો થવા માંડે છે, અને પછી તમારો આવું થઈ જાય. ભલે તમે 2 કલાક, અહીંયા 2 કલાક સુધી તમે બેસો છો, પણ અગર તમે સ્ટાર્ટિંગમાં 45 મિનિટ પછી, હું તો કહું અડધો કલાક પછી 5 મિનિટનો બ્રેક લઈ લીધો, એટલે 5 મિનિટ આમ થઈ ગયું, તો પછી પાછો તમારો ગ્રાફ આમ જશે બીજી 45 મિનિટ માટે, બરાબર. કેમ કે તમે માઇન્ડને થોડુંક એ ડેટા પ્રોસેસ કરવા માટેનો ટાઈમ આપ્યો, બરાબર. મગજ આપણું થાકશે નહીં તો વધારે વાર સુધી એક્ટિવ રહેશે. તો આ બધી મેથડ્સ તમારે યુઝ કરવી પડશે. ભલે લોકો કે 12 કલાક વાંચતો તો, આમ કરતો હતો, ભાઈ હું 12 કલાક બેસું છું, પણ હું 45 મિનિટ પછી 10 મિનિટ માટે ઊભો થાઉં છું.
કોઈ વાંધો નહીં. અને એ 45 મિનિટ જ્યારે હું બેસું છું ત્યારે મારી આજુબાજુમાં ડિસ્ટ્રેક્શન્સ નથી હોતા. ફોન આવે છે લાઇબ્રેરીમાં આ તે કહી દેવાનું આજુબાજુવાળાને કે હું 45 મિનિટ અગર ફોન નથી ઉપાડતો તો અડધો કલાક પોણો કલાક પછી 100% ફોન કરીશ. અગર પછી બી ફોન ના થતો તો સમજો કે તકલીફમાં છે. બરાબર? એટલે ફોન કર ના કરતા. આવી રીતના તમારે ડિવાઈડ કરવું પડશે. સિમ્પલ આટલી તમારી પ્રિલિમ્સની ડિમાન્ડ છે. આ તમે જાતે કરી શકો છો તો જાતે કરજો. અધરવાઇઝ મારી સાથે જોડાઈને કરવું હોય તો મારી સાથે જોડાઈને કરજો. આ બી એકદમ ફ્રી છે. અહીંયા બી હું કંઈ ચાર્જ નથી લેવાનો. અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફ્રી ઇનિશિયેટિવ ફ્રોમ સર્વોદય પ્રોજેક્ટ, જે અમે અહીંયાથી ચાલુ કર્યું છે. સર્વોદય પ્રોજેક્ટ શું છે એ બધું હું તમને ક્યાંક બીજા વિડીયોમાં કહીશ. બટ ધીસ ઇઝ વન ઓફ ધ પ્રોજેક્ટ્સ જે અમારા હાર્ટથી બહુ ક્લોઝ છે, કે કઈ રીતના આપણે લોકો માટે કંઈક કરી શકીએ. અને બીજું કે અગર તમને આ ક્યાંય બી આ પ્રોગ્રામ્સ, અમારી બુક્સ ક્યાંય બી હેલ્પફુલ થાય છે તો તમારે એક જ વસ્તુ કરવાની છે. સામે હું ફીસ નથી માંગતો આ પ્રોગ્રામ માટે, નેવર. બટ તમારે સામે સર્વોદય પ્રોજેક્ટમાં જોડાવાનું છે અને ક્યાંક ને ક્યાંક બીજા લોકોને જે આપણે અહીંયાથી હેલ્પ થતી હોય એ રીતના આપણે હેલ્પ કરવાની. બરાબર? ક્યાંક ને મોસ્ટલી આખો પ્રોજેક્ટ કોર્સ બેઝ રહેશે, કે એવા કોર્સિસ આપણે પ્રોવાઈડ કરવા છે લોકોને કે જે એમ્પ્લોયમેન્ટ આપી શકે લોકોને. બરાબર? બી ઇટ ગવર્મેન્ટ એક્ઝામ, બી ઇટ પ્રાઇવેટ, બી ઇટ બિઝનેસ. એવા બધા બેઝિક કોર્સિસ, કે સમજો ગામડાના વિસ્તારમાં કોઈ છે તો એ લોકોને અહીંયાના ડૉક્ટર્સનું એક્સેસ નથી મળતું. બહુ બેઝિક એક્ઝામ્પલ કહું છું. તો શું હું એક નાનકડો કોર્સ બનાવી શકું એના માટે, કે જે ગામડાઓના લોકો આપણે કોર્સને એક્સેસ કરી શકે અને અહીંયા જે ડૉક્ટર છે તો બીજા કોઈ હોય જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોય એ આપણે ત્યાં પ્રોવાઈડ કરી શકીએ. હા, તો એવા બધી ટ્રાય કરીએ છીએ કે કંઈક આપણે એવું બનાવીએ. આગળ જતાં કેટલું થાય છે, કેટલું પોસિબલ થાય છે, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ યસ, આ એક મેં તમને કીધું દેટ ઇઝ મેડિકલ ફિલ્ડનું. એમાં બીજા નાના મોટા કોર્સિસ બી બનાવશું કે કઈ રીતના તમારે પ્રિસ્ક્રિપ્શન રીડ કરવા જોઈએ, મેડિસિન્સ કઈ રીતના રીડ કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ કે આપણે ગામ જઈએ તો જો મેં મારા ગામમાં કે ભાઈ દોકડો ખાઈ લો તાવ આવે તો, પણ દોકડો ખાઈ લો પણ એની જગ્યાએ અગર કોઈ એમને દવા આપે છે ને બીજી વાર એ વાંચી શકે છે કે ભાઈ આની પાછળ પેરાસિટેમોલ લખ્યું હોય ને તો એ તાવની ગોળી છે. અધરવાઇઝ મારે આના મેડિકલવાળાને કહેવાય ભાઈ પેરાસિટેમોલ આપને. એમજી એટલે શું? 650 એમજી જે ડોલો આપણે ખાઈએ છીએ તો 650 એમજી એટલે શું? કાલપોલ 500 એમજી આવે છે તો એ બેઉ કેમ? કાલપોલ એકલી લેવાય કે કાલપોલ સાથે બીજું કંઈક લેવું પડે? એ બેઝિક જે બધાને ખબર છે, ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સનું. આ એક મેડિકલ ફિલ્ડનું થઈ ગયું. આવી રીતના નાનું મોટું આપણે ફોર વિમેન એમ્પાવરમેન્ટ, ફોર ચિલ્ડ્રન, બધા માટે થોડુંક કરવાની ટ્રાય કરીશું. જેટલું થાય એટલું, જેટલા તમે વધારે જોડાવ એટલું વધારે આના એફર્ટ્સ મલ્ટીપ્લાય થશે. ડન? તો ધીસ ઇઝ વોટ આઈ વિલ આસ્ક ઇન રિટર્ન ફ્રોમ ધીસ. આ રેવન્યુ તલાટી જે આખો ગુરુ પ્રોગ્રામ છે એમાં રિટર્નમાં તમારે મને એક્ઝામ પછી આપવાનું છે. ચલો, હવે આ બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે આપણો સ્માર્ટ ગુરુ પ્રોગ્રામ શું હશે? તો સ્માર્ટ ગુરુ પ્રોગ્રામની અંદર બહુ બેઝિક વસ્તુ હશે, કે એ તમને હું અત્યારે સમજાવી દઉં. સૌથી પહેલાં આવશે વીકલી ટાઈમ ટેબલ. વીકલી અને કેમ મંથલી નહીં કે આખું ટાઈમ ટેબલ નહીં, કેમ કે પહાડ બહુ ઊંચો દેખાય ને તો આપણને ચડવાનું મન ના થાય, પણ 10-15 સીડી ચડવાની હોય ને તો થઈ જાય. એટલે આખો પહાડ તો મેં બનાવી રાખ્યો છે, પણ તમને હું થોડીક સીડીઓ આપીશ. બરાબર? પીવાયક્યુઝ, બધા પીવાયક્યુઝ કઈ રીતના કરશું એ તમને હમણાં બતાવું છું. એરર રિવિઝન શીટ હશે, એમસીક્યુ પ્રેક્ટિસ, સિલેબસ આખું કવર થઈ જશે, આખું સિલેબસ. પર્સનલાઇઝ રિવિઝન. પર્સનલાઇઝ એટલે કે યાર તમને જે નથી ફાવતું ને એનું જ રિવિઝન તમારી પાસે કરાવીશ, આને જે નથી ફાવતું એનું રિવિઝન આની પાસેથી કરાવીશ, મને જે નથી ફાવતું એ હું રિવાઇઝ કરીશ, એવી રીતના. ટેસ્ટ હશે, વન ઓફ ધ બેસ્ટ ટેસ્ટ. તમને ખબર છે ક્વેશ્ચન્સ જે આપણે આપીએ છીએ, હું એમ નથી કે ક્લેમ નથી કરતો, બટ યસ એમાંથી પૂછાવાના ચાન્સીસ વધારે હોય છે. એસટીઆઈમાં તમે જોયું છે, GS2માં મેં ખાલી 125 ક્વેશ્ચન્સ આપ્યા હતા. GS2 જે મેઇન્સ, એસટીઆઈની મેઇન્સ હમણાં ગઈ ને એમાંથી 9 ક્વેશ્ચન, એસટીઆઈમાં 10 ક્વેશ્ચનનું પેપર હતું, એમાંથી 9 ક્વેશ્ચન આપણે 125માંથી સોલ્વ થાય એમ હતા. અને સોલ્વ થાય એમ હતા ઇન ધ સેન્સ કે 2 જે ખાલી કેસ સ્ટડીઝ હતી એ 2 કેસ સ્ટડીઝના ફોર્મમાં નહોતું આપ્યું, એટલે સોલ્વ થાય એમ કીધું. બાકી 7 તો ક્વેશ્ચન તમને બેઠા મળી જશે. વર્બેટિમ નહીં, બટ એ તમે અગર વાંચ્યું છે તો તમે એના આન્સર પૂરા લખી શકશો. પૂરા. એવું બી નથી કહેતો કે આમાંથી 2 પોઈન્ટ લખી શકો ખાલી. બરાબર? તો ક્યાંક ને ક્યાંક ટ્રાય કરીએ છીએ કે ક્લોઝ ટુ એક્ઝામ લઈને તમને મટીરિયલ્સ બધી વસ્તુ આપીએ. બટ આ ક્લેમ નથી કરતા. આ વખતે એમ બધું કહી દઉં કે ભાઈ રેવન્યુ તલાટી મારામાંથી જ આવશે તો હું ખોટો. બરાબર? રેવન્યુ તલાટીમાં ટ્રાય પૂરેપૂરી કરશું. એક બી ક્વેશ્ચન ના આવે ને એવું બી થઈ શકે, તો કોઈ જવાબદાર એવું કોઈ ના લઈ શકે. બરાબર? બટ ટ્રાય પૂરેપૂરી હશે. ટેસ્ટ હશે, સેલ્ફ રિફ્લેક્શન શીટ હશે, કે રોજ હું આમ ગાંડો ગધેડાની જેમ મહેનત તો નથી કરી જતો ને, પછી વિચારતો જ નથી કે શું કર્યું મેં કાલે ના આવતીકાલે શું કરવાનું છે. એરર લોગ, સિલેબસ કવરેજ, ડેલી વેલબિંગ. ડેલી વેલબિંગ એટલે કે રોજ મારી જે એક મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ જે હોવી જોઈએ, જેવી એકચ્યુઅલી એક્ઝામમાં એક સ્ટુડન્ટની હોવી જોઈએ. હું એક્ઝામના માટે બધું બગાડતો તો નથી ને.
તો એનું આપણે ધ્યાન કઈ રીતના રાખશું એ બધી વસ્તુ આપણે આમાં કવર કરવાની ટ્રાય કરીશું. જે બી જોડાશે એ લોકો ઓટોમેટિકલી આ બધું કવર કરતા થઈ જશે. બરાબર? ચલો તો પ્રિલિમ્સમાં આપણે પહેલાં કઈ રીતના કરશું એ બધું હું તમને સમજાવી દઉં. જીએસ, તો જીએસ તમારું આપણી ગુરુ બુક્સ છે. હું હજી કહું છું ગુરુ બુકથી બહાર તમારે કોઈ વાંચવાની જરૂર નથી, બટ અગેન તમે કોઈ બીજો કન્ટેન્ટ રિફર કરી લીધો છે ઓલરેડી, તો પછી તમારે અહીંયા કંઈ કવર કરવાનું જરૂર નથી. તો તમારે સીધું બીજા બધા જે મોડ્યુલ્સ છે એ તમારે લેવાના. જ્યારે બી હું તમને કન્ટેન્ટ વાંચવાનું કહું ટોપિક, એ ટોપિક તમે તમારી બુકમાંથી વાંચી લેવાનું. મેથ્સ એન્ડ રિઝનિંગ, ગ્રામર અને કરંટ અફેર, આ બધું હોલિસ્ટિકલી કવર થશે. એવી રીતના કે આ તમે ક્યાંય બીજે જોયું બી નહીં હોય ને એટલું વ્યવસ્થિત રીતે હું તમને આપીશ. બરાબર? હમણાં એક એક્ઝામ્પલ્સ બી આપું તમને. આ આપણી ગુરુ બુક્સ છે. બધી બુક્સ આ આવી ગઈ છે. આમાંથી લગભગ આઈ ગેસ કે હજી અપલોડ થવાની આ બાકી છે ને આ 2 બુક અપલોડ થવાની બાકી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ. આની સાથે જ આપણે એન્વાયરમેન્ટ હવે મૂકી દીધી છે. ઇતિહાસ, અર્થશાસ્ત્ર, બંધારણ, કેમ કે જે સિલેબસમાં જે જોડે છે એવી રીતના બુક બનાવી છે. બરાબર? આ બધી બુક્સ તમારી મુકાઈ ગઈ છે આપણી એપ્લિકેશનમાં. આના સિવાયની આ બધી બુક્સ તમને એપ્લિકેશનમાંથી મળી જશે, જે તમારે ડાઉનલોડ કરવાની. હવે આપણો પ્રોગ્રામ કઈ રીતના રહેશે ને એ હું તમને 1 મિનિટ બતાવી દઉં. જો વીકલી ટાઈમ ટેબલ હશે તમારા માટે. આ બહુ બેઝિક બનાવ્યું છે. હજી આમાં થોડુંક વ્યવસ્થિત રીતે હું આમાં એડિશન કરીશ. આ ટાઈમ ટેબલ તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે દર વીકના સ્ટાર્ટિંગમાં. બરાબર? અહીંયા ડેટ લખી હશે, કયો દિવસ છે, સ્ટડી ડે હોય તો સ્ટડી ડે, રેસ્ટ ડે હોય તો રેસ્ટ ડે, આવી રીતના લખ્યું હશે. અસાઇનમેન્ટનું નામ હશે, કયું અસાઇનમેન્ટ છે, એની અંદર કઈ કઈ વસ્તુ તમારે કરવાની છે. હવે આ તમારી પાસે નથી. બરાબર? આપણી પોલિટીની જે બુક છે તો એ પોલિટીની બુકમાં ચેપ્ટર 1માં 2 ભાગ આપણે પાડેલા છે. પાર્ટ્સ છે, પેલા પાર્ટ્સ નહીં, ભાગ જે પોલિટીના ભાગ છે બંધારણને એવા નહીં, આ આપણી બુકના પાર્ટ્સ છે, ચેપ્ટરના. તો એ ચેપ્ટરનો પહેલો ભાગ અને બીજો ભાગ, આવી રીતના ટોટલ 4 ભાગ છે આ ચેપ્ટરના. તો તમારે ક્યારે શું કરવાનું હશે કે એ તમારા માટે ઇઝીલી રિકોલ થાય એવી રીતના. ટફ સબ્જેક્ટ શું છે, ઇઝી સબ્જેક્ટ શું છે. ટફ સબ્જેક્ટ તમારે કયો કરવાનો, ઇઝી સબ્જેક્ટમાં તમારે કયું લેવાનું. હવે તમને બીજો દિવસ જે હશે એ તમને રેસ્ટ ડે કદાચ આપવામાં આવે કે અહીંયા ઇઝી સબ્જેક્ટ બીજું વધારે નહીં હોય. કેમ કે તમે ત્યારે આ થોડુંક હેવી તમને લાગે તો ત્યારે કવર કરી શકો. સાયન્ટિફિકલી બધું ડિઝાઇન કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ કે જેટલું બેસ્ટ પોસિબલ માઇન્ડને કેપેસિટી પ્રમાણે તમે નાખી શકો એવી રીતના આપણે માઇન્ડને ઘડીએ. બરાબર? તમને એવરી ડે આવી રીતના મળશે. તમારી જ્યારે ટેસ્ટ હશે, આ તમારું 7 દિવસ પતે પછી 8મા દિવસે તમારી ટેસ્ટ હશે. ટેસ્ટ કઈ રીતના હશે બધું હું તમને હમણાં બતાવું છું. તો વીકલી ટાઈમ ટેબલ થઈ ગયું. સિલેબસ આપણે કઈ રીતના કવર કરશું, આ રીતના હું જેટલું આપું એટલું તમારે કરતું જવાનું. બુક્સ બી આપું છું, વાંચવાનું ક્યાંથી એ બી આપું છું. તમારે ટેસ્ટ કઈ રીતના આપવાની એ બી હું તમને હમણાં બતાવું છું. હવે જેમ તમારું સમજો, પોલિટીની બુક બતાવી દઉં. ચલો, આ પોલિટીની બુક છે. હવે આ તમારું ચેપ્ટર 1 છે. ચેપ્ટર 1ની અંદર તમારા ભાગ છે, ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4 અને ભાગ 5. ભાગ 5 એટલે પ્રકરણ સારાંશ છે, સમરી છે એક ટાઈપનું. હવે બુકની અંદર તમને બધું વ્યવસ્થિત, અગર તમને સાવ તમે નથી વાંચ્યું ને તો બી તમે અહીંયાથી વાંચવાનું ચાલુ કરશો, બધું ખબર પડવા માંડશે કે શું છે એકચ્યુઅલી એ ટોપિક, એ સબ્જેક્ટ. બરાબર? હવે જેમ તમારું ચેપ્ટર પતે છે ત્યાં તમને એક આવું ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિ વિભાગ મળે. તમારે આખી બુક પ્રિન્ટ ના કરે ને તો આ તો ખાસ પ્રિન્ટ કરાવી દેજો બધામાંથી. કે અને યા તો તમે તમારી બુકમાં આન્સર્સ લખજો કે બેઝિક એવી રીતના બધી એક્ટિવિટીઝ મૂકી છે કે વિચારણા માટે માર્ગદર્શન. અહીંયા તમને આન્સર બી આપીએ છીએ કે તમને ક્યાંક ને ક્યાંક બધું યાદ રહેતું જશે. બરાબર? તફાવત ઓળખો, લેખિત વર્સિસ અલેખિત બંધારણ. અગર લેખિત હોય તો શું, અલેખિત હોય તો શું હોય, અને નીચે તમને એના જવાબ બી આપી દઈએ. અને તફાવતમાં તમારે શું લખવાનું છે એ બી આપી દઈએ. ખાલી એમને તફાવત નથી આપી કે આ લેખિતના સ્વરૂપ સ્ત્રોત્ર શું હોય છે, સુધારા પ્રક્રિયા ઉદાહરણો શું છે, એ બધી વસ્તુ તમે લખો. પછી વર્ગીકરણ કરો. બીજા અહીંયા આન્સર્સ. ઓકે, ડન. ક્વેશ્ચન્સ હશે, આન્સર્સ હશે. બીજા ભાગ તમારા ચાલુ. આ રીતના બધી એક્ટિવિટીઝ તમને જોવા મળશે. અહીંયા બીજી પ્રવૃત્તિ તમારી. બરાબર? સિમ્પલ છે, મજા આવશે. અને મેઇન્સ માટે બી થોડુંક લખવાનું તમને એમાં સ્ટાર્ટ કરાવીએ છીએ. ભૂમિકા ભજવો, ઇતિહાસકાર બનો. કલ્પના કરો કે તમે ભારતીય બંધારણના ઇતિહાસનો અભ્યાસ કરતા ઇતિહાસકાર છો. તમે 1853ના ચાર્ટર એક્ટ ભારતીય બંધારણ વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન કેમ ગણાવશો? વાય? તો તમે લખો ને અહીંયા કેમ એવું છે. અને જો નથી આવડતું, સૌથી બેસ્ટ, અગર મેઇન્સ માટે આ રીતના નથી વિચારી શકતા, આ થઈ ગયું તમારું બ્રેઇન સ્ટોમિંગ. જે બ્રેઇન સ્ટોમિંગ તમે દર વખતે સાંભળ્યું હશે કે આ થઈ ગયું તમારું બ્રેઇન સ્ટોમિંગ. અગર નથી આવડતું તો આન્સર બી આપું છું ને, આ રીતના વિચારીને પાછું લખો. પછી દ્રશ્ય અર્થઘટન. તમને એટલા વિચારતા કરી દઈશ કે તમે ક્યાંક ને ક્યાંક પછી આની અંદરથી કોઈ બી ક્વેશ્ચન પ્રિલિમમાં તો તમે ખોટો નહીં જ પાડો. અને મેઇન્સમાં તમારી પાસે લખવા માટે તો કંઈક છે. એનરિચમેન્ટ આપણે પ્રિલિમ્સ પછી કરશું કે યાર હવે બેસ્ટ કઈ રીતના લખું. બરાબર? બટ હા, કોરો મૂકીને નહીં આવું.
સિમ્પલ, આ પોલિટીની બુક છે. એવરીડે તમને જે બી ટાસ્ક આપીએ તમારે આ બુકમાંથી વાંચી લેવાનું. બરાબર, સમજો કે પોલિટીનો ટાસ્ક 1 તમને અહીંયાથી આપ્યું છે, તમારા બુકમાંથી વાંચી લેવાનું. એના પછી આ તમને ટાસ્ક આ રીતના મળશે. ટાસ્ક શીટ છે આ તમારી. એવરીડે એપ્લિકેશનમાં ક્યાં હશે એ બી તમને બતાવું. તમે ઇઝીલી ખાલી પહેલાં આખી પ્રોસેસ જોઈ લો. તમને ટાસ્ક 1માં 2 ટાસ્ક હતા. ટાસ્ક એ છે પોલિટીની ગુરુ બુકમાંથી ચેપ્ટર 1માંથી તમારે ભાગ 1 અને ભાગ 2 કરવાના છે. ટાસ્ક બી તમારો છે પ્રકરણ 1 ટેન્સ, જે આપણી બુકમાં છે, ઇંગ્લિશ ગ્રામરની બુકમાં. આવડી જે બુક મેં તમને બતાવી ને, આની અંદર ચેપ્ટર 1 હશે. એ ચેપ્ટર 1 તમારે કરી લેવાનું છે. અને અગર તમારી પાસે આ બુક નથી, યા તો તમે બીજા કોઈ સોર્સથી વાંચો છો, બુક તો PDF પડી જ છે, તમારે બધાને મળી જશે, તો તમારે આ બધી વસ્તુઓ કવર કરી લેવાની. સિમ્પલ. અહીંયા તમને ચેપ્ટર્સ બધું જે બી તમારે કરવાનું છે બધું અમે આપી દઈએ. એના પછી તમારું આ વંચાઈ જાય છે. આ જ શીટમાં ટાસ્ક એના પ્રેક્ટિસ MCQ અમે તમને આપી દઈએ છીએ કે ભાઈ પ્રેક્ટિસ કરો કે તમને ફાવે છે કે નથી આવતું. આ તમારી 50 માર્ક્સની ટેસ્ટ થાય. બરાબર, 50-50 ક્વેશ્ચન આપશું, વધારે નહીં આપીએ. ટાસ્ક એના પ્રેક્ટિસ MCQ અને આન્સર્સ અહીંયા નહીં આપીએ, આન્સર્સ છેલ્લે આપશો. એટલે બેઝિક તમારું ટેસ્ટ જેવું જ થાય કે ખોટું ક્યાં પડે છે, રોંગ ક્યાં પડે છે, તમે જોઈ શકો. એને તમે એકવાર ફરીથી પાછું ત્યારે ને ત્યારે આપણે જોઈ લેવાનું અને એ કઈ રીતના કરવાનું એ બી બતાવું. એના આન્સર્સ છે, અહીંયા આન્સર કી આપી દીધી. આ પ્રેક્ટિસ બી, ટાસ્ક બીના પ્રેક્ટિસ MCQ ઇંગ્લિશ ગ્રામરના હતા જે, અને એના બી આન્સર્સ તમને અહીંયા મળી ગયા. સિમ્પલ. આટલી ખબર પડી ગયું કે રોજ સવારે ઉઠવાનું, જોવાનું કે યાર શું આવ્યું છે એપ્લિકેશનમાં, ચલો આજે આ આવ્યું છે, ઉપાડો બુક, વાંચો અને એના ક્વેશ્ચન સોલ્વ કરો. બીજું કંઈ નથી કરવાનું. મને ક્વેશ્ચન્સ ક્યાં ખોટું પડ્યું, આ તે એ બધું શું કરવાનું એ બી તમને આગળ બતાડું છું. રિવિઝન પણ હું તમને પ્લાન કરી આપીશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. 7 દિવસ જે વીકમાં હોય છે, 6 દિવસ માટે તમને આ વસ્તુ આપશું. એના પછી તમને રેસ્ટ ડે મળશે. રેસ્ટ ડે એટલે કે ત્યારે અગર ઇન કેસ તમે અઠવાડિયામાં બીમાર પડ્યા, ક્યાંક ગયા, કંઈક બીજા બીમાર પડ્યા, કોકે બોલાયા છે, તો એ દિવસે તમારે કવર કરી લેવાનું. કદાચ 2 દિવસ તમે વચ્ચે કટ થયા છે, તો તમારે 2 દિવસનું થોડુંક વધારે વાંચી લેવાનું, એ દિવસે કવર કરી લેવાનું. થોડુંક એટલું તમે પર્સનલ અટેન્શન એમાં મૂકજો કે યાર હું આને કવર ક્યારે કરું. બરાબર, ચલો. આ થઈ ગયું તમારું ટાસ્ક. તમને એવરીડે આવી રીતના ટાસ્ક મળશે. જે દિવસે ટાસ્ક મોટો હશે એના બીજા દિવસે કહી દેવામાં આવશે કે આજે કાલનો ટાસ્ક કન્ટિન્યુએશનમાં છે. અગર તમારું એ થઈ ગયું હોય તો તમારે બીજું કંઈક જે આગળનું બાકી હોય કે બીજી ટેસ્ટ હોય એ તમારે રિવાઇઝ કરવાની. સિમ્પલ. ચલો, આપણે હતા અહીંયા. વીકલી ટાઈમ ટેબલ થઈ ગયું. સિલેબસ આપણે કઈ રીતના કવર કરશું એ થઈ ગયું. હવે એના પછી PYQs. તમારા જે બી ટાસ્ક હશે ને, આ તમને ક્યાંય નહીં મળે. તમે પેડમાં બી જશો ને આ વસ્તુ નહીં મળે. બરાબર, પણ જસ્ટ બિકોઝ કે સર્વોદય પ્રોજેક્ટનો ફર્સ્ટ ઇનિશિયેટિવ છે ને, એટલે વી આર ટ્રાઈંગ કે આ તમને ફ્રીમાં આપીએ. બરાબર, જેટલું આ પોસિબલ થશે, જેટલું ડિટેલમાં થશે આ વસ્તુ આપીશ. બટ આ કરી લેજો. આ પછી કોઈ બી પ્રિલિમમાં તમને વાંધો નહીં આવે. કોઈ બી પ્રિલિમમાં આ રોજ કરી લેજો. બરાબર, જે બી ટોપિક આપીએ છીએ, ટાસ્ક 1ના જે બી ટોપિક હશે પોલિટીના, એના PYQ આગળ GPSCમાં કોઈ બી બીજી એક્ઝામમાં જેટલા અમને અત્યારે મળે છે, એ મેં તમને કીધું હતું કે સૌથી બેસ્ટ PYQનું કમ્પાઇલેશન આપીશ. તો જેટલા બી PYQ મળે છે એ પહેલાં તો એ PYQ તમને આપીશ, એ તમે સોલ્વ કરો. કેમ કે નાના નાના ટોપિકમાંથી ઓછા ક્વેશ્ચન હોય, એટલે 2, 3, 5 ક્વેશ્ચન નીકળે, 50-50 ક્વેશ્ચન ના નીકળે એક ટોપિકમાંથી. તમે પહેલાં એ PYQ સોલ્વ કરો. અગર નથી ફાવતું, ક્યાંક ખોટા પડ્યા, તો પાછું બુકમાં જવાનું ને આ ને તેને પાછા 4 ઓપ્શન વાંચવાના, ને એના કરતાં ત્યાં જ નીચે અમે તમને સમજૂતી આપી દઈએ કે યસ આ કેમ સાચું છે, આ કેમ ખોટું છે, એટસેટ્રા. વેરી ડિટેલ્ડ, કે 1-1.5 પાનાનું. એટલે તમે પ્રિન્ટ બધું ના કરાવતા તો તમારું પ્રિન્ટ કરવાનું કોસ્ટ વધી જશે. તો આ ખાલી PDFમાંથી તમારે વાંચી લેવાનું કે કયું કેમ સાચું છે, કયું કેમ ખોટું છે, એટસેટ્રા. બધું ડિટેલમાં આપીએ છીએ. દરેક ક્વેશ્ચન ડિટેલમાં. PYQ હશે એ ડિટેલમાં મળશે. કેમ કે એ તમારું ગાઈડ છે. એના પછી આ PYQમાંથી ડિરાઇવ્ડ ક્વેશ્ચન તમને, કે યાર અગર આ PYQ પૂછાઈ ગયો છે એનો મતલબ કે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, તો એની આજુબાજુમાંથી ક્યાંકથી આવે તો. અને ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે કે દરેક એક્ઝામ કોઈક ને કોઈક PYQની આજુબાજુના ટોપિકમાંથી જ હોય છે. બરાબર, કેમ કે કોઈ નવો ટોપિક તો સિલેબસમાં આવતો નથી કે યાર આગળ આ એક્ઝામમાં કોઈ એવો ટોપિક હતો જે આપણા સિલેબસમાં નથી. ટોપિક સેમ છે એટલે તો PYQ મેં લીધો. તો ક્વેશ્ચન બી એની આજુબાજુમાંથી હશે. કોઈક ફેરવીને પૂછવાની ટ્રાય કરશે એ લોકો. તો ફેરવીને બી હું તમને 5 ક્વેશ્ચન આપી દઉં. 1, 2, 3, 4, 4, 5, જે બી જેટલા ક્વેશ્ચન બનતા હોય એટલા. આમાં 5 નથી. સિમ્પલ. બટ 4 બી ઇનફ છે, મોર ધેન ઇનફ છે. આટલું તમે કરશો ને તો તમે થાકી જશો સાંજ પડતા. અને સાથે સાથે એના આન્સર્સ તમને મળી જશે. બરાબર, આનું ડિટેલ પેલું નહીં આપું.
એક્સપ્લેનેશન, કેમ કે તો પછી એટલું લાંબુ થઈ જાય કે આપણે એક સાયકલમાં ફસાઈ જઈએ. એટલે આ તમારે ખાલી રીડ કરી લેવાના અને જોવાનું કેટલું મને ફાવે છે, કેટલું મને નથી ફાવતું. PYQ2 આ જ ટોપિકમાંથી બીજો ક્વેશ્ચન પૂછાયેલો હતો. અગેન એની સમજૂતી, અગેન એનામાંથી ડિરાઇવ્ડ ક્વેશ્ચન, જેટલા બી ડિરાઇવ્ડ ક્વેશ્ચન થતા હોય, જો અહીંયા 5 ક્વેશ્ચન જેટલા મારાથી બનતા હોય, જેટલા એમાંથી નીકળતા હોય એટલા અહીંયા બનાવીએ છીએ. બરાબર. PYQ3 અગેન એના એનું એક્સપ્લેનેશન અને એમાંથી ડિરાઇવ્ડ ક્વેશ્ચન, કે આમાંથી બીજા ક્વેશ્ચન્સ કેવા બની શકે છે અગર આ ટોપિક લઉં છું અને આ જ PYQ લઉં છું તો. બરાબર. જેટલા PYQ પૂછાયા છે આવી રીતના તમને PYQનો કલર બી અલગ કરીને આપશું કે આ PYQ છે, એટલે આ તો પહેલાં કરી જ લેજો. એમાંથી ડિરાઇવ્ડ ક્વેશ્ચન આટલું બી તમે કરી લેશો ને, હું તમને કહું, આ તો બધું બહુ પેલી હેકડી ના મરાય, બટ આટલું કરશો ને તો પ્રિલિમ્સ નીકળી જશે. PYQની શીટ, કેમ કે PYQ તમે કોઈ કરતા જ નથી ને, આ તો એકચ્યુઅલ ગાઈડ છે તમારું. બરાબર. બટ વ્યવસ્થિત રીતે બધું કરવાનું છે. મેન્સ કીધું ને, મેન્સ કાઢવા સુધીનો આપણે સફર રાખશું. ચલો, આવી રીતના PYQ તમને બધા મળી જશે. આ શીટ અપલોડ બી થઈ ગઈ છે અત્યારે. ક્યાં છે બધું હમણાં તમને બતાવી દઉં. સિમ્પલ બધા PYQમાં આવી જશે. આ પહેલી શીટ છે, 11 PYQ સુધી આમાં. ડન. આખી શીટ તમને મળી જશે. તમારા ડાઉનલોડ કરવાની અને રોજ વાંચવાની. જ્યારે આપણને એવું લાગે કે ભાઈ મારી પાસે આજે ટાઈમ નથી, તો ખાલી PYQ વાંચી લેવાના. એ બી તમારા માટે બ્લુ કલરમાં તો કરીને આપું જ છું. સિમ્પલ. ચલો, એટલે PYQs થઈ ગયા. રોજ આ થશે. જે બી ટોપિક તમને મળશે ને, એ ટોપિકના PYQs તમને અહીંયા મળશે. બરાબર. અને કમ્બાઇન્ડ હશે. 2 ટોપિક આપ્યા છે તો 2 ટોપિકના જ PYQ હશે. ત્રીજા ટોપિકનો PYQ આમાં નહીં હોય. ત્રીજા ટોપિકનું જ્યારે એ ટાસ્ક આપીશ ત્યારે આપીશ, કેમ કે વાંચ્યું તો આજે પેલું ને બીજું ટોપિક છે. ડન. વીકલી ટાઈમ ટેબલ, સિલેબસ કવરેજ, PYQs, MCQ પ્રેક્ટિસ કીધું કે જે ટાસ્ક આપું છું એ ટાસ્કની સાથે જ તમારી MCQ પ્રેક્ટિસ હશે, કે જે 50 ક્વેશ્ચન એક્સ્ટ્રા આપું છું ત્યારે ને ત્યારે તમારે કરવાનું, અને જે ખોટા પડે છે એનું શું કરવાનું, એરર લોગ્સ, એ હું તમને હમણાં બતાવું. હવે તમને એવરી ડે છે ને, હું તમને એક અસાઇનમેન્ટ શીટ આપીશ અને સાથે સાથે આપીશ એરર લોગ શીટ. આ એરર લોગ શીટ તમારે શું કરવાનું, સિમ્પલ લખવાનું, મારો પહેલી ભૂલ શું હતી, અહીંયા લખો કે શું ભૂલ હતી, કેમ મારો ખોટો પડ્યો ક્વેશ્ચન, યા તો કેમ મને ના આવડ્યું, એ કારણ લખો. અને નેક્સ્ટ ટાઈમ શું ધ્યાન રાખીશ, યાદ રાખીશ કે ભાઈ અહીંયા લખી દો, યાદ રાખીશ કે આ આવી રીતના સાચું છે, આનું આવું હોય છે. બરાબર. આર્ટિકલ 14માં આ લખ્યું છે, હવેથી યાદ, એટલે તમને આ યાદ રહી ગયું. તમારે આ શીટ ભરતી રહેવાની, 2, 3, 4, 5, 6, પછી નવી શીટ બીજી. અને તમારે પ્રિન્ટ કરાવી હોય તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. પ્રિન્ટ ના કરાવી હોય તમે જાતે આવી રીતના બનાવી તો શકો છો ને. સિમ્પલ. નંબર લખવાનો. બરાબર. એ તમને થોડુંક મોટિવેશન માટે, દરેક ભૂલ એક પ્રગતિનું પ્રથમ પગથિયું છે, તેને ઓળખો, સ્વીકારો, સુધારા માટે આગળ વધો. અને પછી એને રિવિઝન તમે કરી કે નહીં એ આપણે ટીક કરવાનું. ક્યારે રિવાઇઝ કરવાનું એ તમને હમણાં બતાવું છું. બરાબર. ચાલો, હવે આની સાથે સાથે જે લોકોએ કોઈ એવું કહે છે કે સર મારું તો વાંચવાનું થઈ ગયું, ગુરુ બુકમાંથી મારે નથી વાંચવું, તો જે લોકો ગુરુ બુકમાંથી વાંચે છે એ લોકો માટે પણ તમને એવરી ડે એક એક્સ્ટ્રા વસ્તુ મળશે, દેટ ઇઝ 1 પેજર ટાસ્ક. ટાસ્ક 1નું 1 પેજર. આ થઈ ગયું તમારું રિવિઝન. આ તમારે એક્ઝામના આગલા દિવસે તમારે આજ વાંચવાનું. એક્ઝામના આગલા દિવસે આખી ચોપડી લઈને નહીં બેસવાનું. બરાબર. એટલું ઇન્ટરેક્ટિવ હશે, એટલી તમને મજા આવશે ને, કે છે કામ તમારું અડધો કલાક, મેક્સિમમ અડધો કલાક, એનાથી વધારે નહીં જાય. બટ બધા ટાસ્ક તમને એવી રીતના આપીએ કે તમે થોડુંક આ 3 ક્વેશ્ચન કરો, પછી પાછા એકાદું કરો, પછી પાછો 1-2 કરો, કે તમને મજા આવતી જાય. બરાબર. અહીંયા થોડુંક આપ્યું છે, થોડુંક નથી આપ્યું, અહીંયા બ્લેન્ક અંદર આપી દીધી, પાછું વર્ગીકરણ કરો. દરેકમાં એક્ટિવિટી અલગ અલગ આપી દીધી. ચલો ગોઠવો. પછી અને આન્સર્સ બી આપી દઈએ છીએ સાથે. કારણ અને અસર ઓળખો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કોણ હતા, જોડકા જોડો. બરાબર. ભૂલ શોધો અને સુધારો, ભૂલ શું છે, સુધારેલું લેખન કરો. અને સાથે એની પાછળ આન્સર શીટ. અગર તમારી પાસે કોઈક દિવસ ટાઈમ નથી તો તમે આ ભરતા નહીં, પણ આ તો વાંચી જ લેજો. તમને બહુ મજા આવશે, એમ કહું છું 100%. આ વસ્તુ તમને ક્યાંય પેડ વર્ઝનમાં બી મને નથી લાગતું કે જોવા મળ્યું હોય. બટ આ કરશો ને પછી એ ટોપિક તમે ક્યારેય ના ભૂલો યાર. પછી તમે કોઈ બી પ્રિલિમ્સ આપવા જાઓ ને, ક્લાસ 1-2ની પ્રિલિમ્સ આપવા જાઓ ને, ટોપિક તો આ જ છે ને ક્લાસ 1-2માં બી. PYQ તો આપણે એનો બી લઈ જ લીધો છે ને. PYQ તો કોઈ એક્ઝામનો આપણે મૂકતા નથી. જેટલું બી મને મળે છે બધા PYQs તો લઈ લઉં છું, ઇમ્પોર્ટન્ટ તો લઈ લઉં છું. અને એની આજુબાજુના ક્વેશ્ચન્સ બી લઉં છું. તમે ક્વેશ્ચન્સ જોશો ને તો ક્યાંક ને ક્યાંક કદાચ કોઈક મારાથી રહી ગયો હોય ને, ઇન કેસ, તો એ PYQ એમાંથી જ હશે. બરાબર. તો એવરીડે શું કરવાનું, તો સૌથી પહેલાં મને એક ટાસ્ક મળ્યો છે, એ ટાસ્ક મારે કરવાનો. એ ટાસ્ક કરીને મારે એના જે પાછળના MCQs છે એ પાછળના MCQs મારે સોલ્વ કરી લેવાના. અગર મેં વાંચેલું છે તો સીધા MCQs સોલ્વ કરી લેવાના. અગર મેં વાંચેલું નથી તો ગુરુ બુક આપી જ છે સરે, એમાંથી વાંચી લેવાનું. એ વાંચીને મારે
આ જે 1 પેજર શીટ છે એ શીટ ભરી લેવાની પહેલાં, આ 1 પેજર શીટ, કે ઓકે આનો આન્સર આ, આનો આન્સર આ, અને ઇન્ટરેક્ટિવ છે એટલે તમારું માઇન્ડ બી થોડુંક એક્ટિવ થશે. એ થઈ જાય એટલે મારે PYQ વાંચી લેવાના એના. PYQs બી આપી દઉં છું. બરાબર. અને આ ટાસ્ક અગર 1 મોટો હોય તો તમને એના માટે હું 2 દિવસ આપીશ. બટ હજી કહું છું કે અગર આમાંથી પૂછાઈ ગયું ને તો પછી મારો ખોટો નહીં પડે, એવી રીતના પ્રિપેરેશન કરાવીશ. સિમ્પલ આટલી વસ્તુ તમારે કરવાની. રોજ તમારે લખી જ દેવાનું કે આજે મારે આટલી વસ્તુ 3 વસ્તુ કરવાની છે. હવે જે બી તમારે 50 માર્કની ટેસ્ટમાં ખોટું પડે છે, જે સાંજે હું અપલોડ કરું છું એ શીટની અંદર, એ ટેસ્ટમાં તમારે જે બી ખોટું પડે તમારે અહીંયા લખતું જવાનું. બરાબર. વ્યવસ્થિત રીતે ભરી દેવાની આખી શીટ, આખું લખી લેવાનું ચકાચક. 7મા દિવસે તમારી હશે ટેસ્ટ, પૂરેપૂરી 3 કલાકની. બરાબર. જેટલા ટોપિક થયા છે ને એટલાની. મેથ્સ એન્ડ રિઝનિંગમાં આવી ગયું તો મેથ્સ એન્ડ રિઝનિંગ આવી જશે. તમારું ગ્રામર આવી ગયું તો ગ્રામર આવી જશે. કરંટ અફેર આવી ગયું તો કરંટ અફેરમાં આવી જશે. બટ એ 3 કલાકની ટેસ્ટ આપીશ 7મા દિવસે. 3 કલાકથી ઓછાની ટેસ્ટ નહીં આપું. કેમ? કેમ કે માઇન્ડને એક્ઝામ માટે તૈયાર કરવાનું છે, કોઈ બી સબ્જેક્ટ્સ માટે નહીં. તો આ 3 કલાકની ટેસ્ટમાં તમારે રિવાઇઝ શું કરવાનું એની પહેલાં? તો કે ભાઈ જે એરર શીટ મેં બનાવી ને એ એરર શીટ રિવાઇઝ કરવાની, કે આમાંથી કંઈક પૂછાઈ જાય તો મારું ખોટું ના પડે. અને બીજા જે 1 પેજર્સ મેં બનાવ્યા છે ને, જે મેં તમને કીધું આ 1 પેજર્સ, આ મારે રિવાઇઝ કરવાના. 7 દિવસ 7 અલગ 1 પેજર હોય તો 7 રિવાઇઝ કરવાના. 1 કલાકનું કામ થશે રિવાઇઝ કરવાનું તમારું, ખાલી એનાથી વધારે નહીં થાય. એના પછી તમારે 3 કલાકની ટેસ્ટ આપી દેવાની. બરાબર. આ 3 કલાકની ટેસ્ટમાં હજી સૌરભ ચાવડાના 5 ક્વેશ્ચન ખોટા પડી ગયા યાર, યા તો 50 ક્વેશ્ચન ખોટા પડી ગયા, તો હવે શું કરું? હવે આ ક્વેશ્ચન તો એવા છે કે જે મને નથી જ યાદ રહેતા, અને એક્ઝામમાં જો આમાંથી હવે પૂછાઈ ગયું તો હજી મને લોચા તો લાગે છે, કેમ કે આટલું રિવાઇઝ કરીને તો બી મારું ખોટું પડી ગયું. તો તમારી પાસે અગેન એક શીટ, આ સેમ શીટમાં તમે લખો તો સેમ શીટમાં નીચે લખી દેવાનું. આવી તમારે ખાલી એક બનાવવાનું, હું તમને એમ કહું છું, એક શીટ બનાવવાની અને આને અલગ રીતે સાચવવાની, સ્ટેપલર મારતું જવાનું. યા તો કંઈક ફાઇલમાં મૂકી દેવાની, ફોલ્ડરમાં મૂકી દેવાની, યા તો બુક જ બનાવી દેવાની, એક અલગથી એરર લોગ બુક. એની અંદર એ 50 ક્વેશ્ચન 5 ક્વેશ્ચન લખી દો સેમ. ખાલી આ રિવિઝન છે, બાકી શીટ તો સેમ જ છે. બરાબર. આ તમારે રિવાઇઝ કરી લેવાનું, આ લખી લેવાનું. આ તમારે એક્ઝામ પહેલાં, હવે સમજો કે તમારી એક્ઝામ આવી ગઈ, 10 દિવસ પછી એક્ઝામ છે, 5 દિવસ પછી એક્ઝામ છે, તો આખું સબ્જેક્ટ વાંચવાનું તો એ કંઈ તમારે કોસ્ટ બેનિફિટ પ્રમાણે સારું રહેશે ના, આખું સબ્જેક્ટ તમે ના વાંચી શકો. તો શું વાંચવાનું? તો કે ભાઈ તમારે જે રિવિઝનની અંદર આ જે શીટની અંદર જે ખોટા પડેલા છે ને એ સૌથી પહેલાં એ સબ્જેક્ટ માટે કરી જવાનું. એના પછી આ જે 1 પેજર છે ને, આ 1 પેજર તમારે 3 થી 4 પ્રિન્ટ કરાવી લેવાનું. હું તો કહું 5 પ્રિન્ટ કરાવી લેવાના. જ્યારે હું રિવાઇઝ કરવાનું કહું છું, રિવાઇઝ કરતાં પહેલાં તમારે જ્યારે રવિવારની એક્ઝામ ટેસ્ટ હોય ને તો એની પહેલાં બી તમારે આ ભરી જ દેવાનું એકવાર. રિવાઇઝ શું કરવાનું? અને એક્ઝામની પહેલાં મેં તમને કીધું કે 5 દિવસ પછી એક્ઝામ છે, તો જેટલા બી 1 પેજર આપણા છે, 1 પેજર બધા અગર આપણે એકવાર પાછા ભરી દઈએ તો એક્ટિવ લર્નિંગ થઈ જશે. બરાબર. એક્ટિવલી તમે આખું સબ્જેક્ટ પાછું વાંચી લેશો અને તમે આખું સબ્જેક્ટ ક્યાં રિવાઇઝ કરી ગયા, સાયન્ટિફિકલી એમ મજા આવી ગઈ, ક્યાંય તમારું મગજ થાક્યું બી નથી, તમને ખબર બી નહીં પડે. સબ્જેક્ટ રિવાઇઝ થઈ ગયું, મારું ખોટું ક્યાં પડે છે એ રિવાઇઝ થઈ ગયું, પ્રેક્ટિસ થઈ ગઈ. મોક ટેસ્ટ તો હું આપવાનો જ છું તમને. આનાથી વધારે તમારે કંઈ કરવાની જરૂર નથી. સિમ્પલ. ડન. આટલી વસ્તુ તમારે રોજ કરવાની. હવે મારો આ ટ્રેક રાખવો હોય તો સર ટ્રેક કઈ રીતના રાખવું? તો કે રોજ આ શીટ અપલોડ થઈ ગઈ છે. તમારે કન્ટેન્ટ જે બી આ તમને ભણવા આપ્યું છે કે ભાઈ ટાસ્ક 1 આ હતું, ટાસ્ક એ આ હતું, ટાસ્ક 2 આ હતું, અહીંયા લખી દેવાનું આજે મારે આટલું કરવાનું છે. ડન. એના PYQ કર્યા, હા ડન. એના MCQ જે કર્યા, ડન. કાલનું જે 1 પેજરની શીટ હતી ગઈકાલની, જે કાલે સવારે મેં ભરી હતી, એ શું આજે મેં પહેલાં રિવાઇઝ કરી? જ્યારે હું વાંચવા બેસું છું એની પહેલાં મારે એકવાર જોઈ લેવાની કે પોલિટીના આગળના 2 પાર્ટ્સ જે ભણ્યા હતા એમાં શું હતું. ડન. અને આજની 1 પેજરની શીટ ભરી, હા થઈ ગઈ. ચલો આટલી વસ્તુ કરીને, આટલા ટીક કરીને સૂઈ જવાનું આપણે. બરાબર. બીજું આમાં શું છે કે તમને ખબર પડે તમને કે ભાઈ હું પ્રિપેર શેના માટે કરું છું ને એક્ટિવલી તમે એના માટે પ્રિપેરેશન કરો. તમારે મને એક પ્રોમિસ આપવાની છે કે હું મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ થઈશ, કારણ કે હું આ પરીક્ષા પાસ કરીશ, કારણ કે તમે આજે જે ભણ્યા હોય તમારે લખવાનું. અગર હું નથી વાંચી શક્યો તો બી લખવાનું કે આજે આમાંથી નથી થયું, પણ હું કાલે ઇમ્પ્રુવમેન્ટ આવી રીતના કરીશ. બરાબર. હું મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ થઈશ, કારણ કે હું મેન્સનું તમને હમણાં આપું છું. સેલ્ફ રિફ્લેક્શન શીટ, સેલ્ફ રિફ્લેક્શન કે યાર આજે મારા જે ટાસ્ક હતા એ મારા પૂરા થયા છે અથવા નથી થયા, તો એના અનુભવો અને આવતીકાલ માટે શું ઇમ્પ્રુવમેન્ટ કરીશ એ હું અહીંયા લખીશ. આના સિવાય નહીંતર તમે રોજ એમનેમ તમે મહેનત કરતા જશો. બરાબર. રોજ લખવાનું. આ હું નથી કહેતો, આ તો માર્કસ ઓરેલિયસ જે આટલો મોટો રાજા હતો ને એ કહેતો હતો કે રોજ ગમે યુદ્ધમાં બી હોય ને તો યુદ્ધ વચ્ચે બી એ રાત્રે તો બેસીને લખતો.
કે ભાઈ રોજ લખીશ તો ખરી કે શું કરું છું આજે, નહીંતર ખબર જ નહીં પડે કે શું કરું છું. બરાબર, આ બધું કંઈ હું જાતે સૌરભ ચાવડા નથી બનાવતો કંઈ. ચાલો, અને બીજું, રોજનું આટલી વસ્તુ તમારે કરવાની. આ તમારે મને પ્રોમિસ આપવાની છે કે રોજ 7 કલાક હું ઊંઘ કરું છું. યસ, વ્યાયામ એટલે બેઝિક 10 થી 15 મિનિટની એક્સરસાઇઝ. બરાબર, બેઝિક તમે યુટ્યુબમાં કોઈ બી ચાલુ કરી દેવાનું કે ભાઈ લાઈવ એક્સરસાઇઝ કરીને લખજો, કંઈક તો લખજો, એમાં તમને બતાવશે આવું કરો તેવું કરો. એ તમારે બેઝિક કરી લેવાનું. બરાબર, HIIT તમે આ બી સર્ચ કરશો તો બી તમને 10-15 મિનિટના વિડીયોઝ મળી જશે. એવું જેવું કહે ને એવું આપણે કરવાનું, સિમ્પલ. બરાબર, અને મેડિટેશન આ મસ્ટ છે. 10 મિનિટ તો મેડિટેશન રોજ તમારે મારી સાથે કરવું પડશે. બરાબર, આ લાઈફ ટાઈમ માટેની આદત છે. કંઈ આ રેવન્યુ તલાટી માટેની આદત નથી, આ લાઈફ માટેની આદત છે. તમારા પર્સનલ રિલેશન, તમારી ફેમિલી સાથેના રિલેશન બહુ સુધરશે. તમને ક્લેરિટી આવશે લાઈફ પ્રત્યે, તમારા ગોલ પ્રત્યે, કઈ રીતના મારે આગળ વધવાનું છે. તમને સ્ટેપ્સ સૂઝશે. ઘણીવાર તમને સૂઝે જ નહીં, યાર શું કરું છું, ક્યારે પતશે, શું કરીશ. તો એના માટે આ મેડિટેશન કરો. બરાબર, મેડિટેશન અલ્ટિમેટ ગાઈડ છે. કોઈને પૂછવા જવા કરતાં મેડિટેશન કરી લેશો ને તો જે યુનિવર્સ છે તમને જવાબ આપશે. બરાબર, ગાઈડ, સૌથી મોટું ગાઈડ કોણ છે? યુનિવર્સ છે. તો યુનિવર્સ તમને જ્યારે મેડિટેશન કરો ને ત્યારે તમને એ જવાબ આપે કે યસ, ઓકે, આવું કરજે, આવું કરજે, ઓટોમેટિક થશે. તમે મને આ એક્સપિરિયન્સ એટલો મને છે આ બધી વસ્તુનો કે ખ્યાલ છે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમને કહું છું. બરાબર, તો પ્લીઝ આ 3 તમારે આ રાત મારી રાત પડે ને એટલે મારે આટલી વસ્તુ ટીક કરીને મારે ઊંઘવાનું. બરાબર, આ પ્રિન્ટ કરાવી તો પ્રિન્ટ કરાવી લેવાનું, પ્રિન્ટ ના કરાવી જાતે એક બુકમાં લખતું જવાનું કે Day 1 અહીંયા ટોટલ સ્ટડી ટાઈમ લખી દેવાનું કે આજે હું ભાઈ 3 કલાક, 5 કલાક, 7 કલાક ભણ્યો. અસાઇનમેન્ટ શીટ નંબર 1, પહેલા દિવસ, બીજો દિવસ તમારે અહીંયા લખતું જવાનું. સિમ્પલ છે. આખું સિલેબસ કવર કરાવી દઈશ, કોઈ વસ્તુ બાકી નહીં રહે. અને એટલું સાયન્ટિફિકલી કે અગર આમાંથી આવી ગયું તો મારું ખોટું નહીં પડે. અને આનાથી બહાર આવશે નહીં. સિલેબસ તો આખું કવર કરી લીધું, PYQs કરી લીધા, ટેસ્ટ આપી દીધી, 3 કલાક માટે બેસી ગયા. આનાથી સારો તો પ્લાન બીજો શું હોઈ શકે? બરાબર, ચલો અગેન અહીંયા આવી ગયા. એરર લોગ્સ થઈ ગયું, ડેલી વેલબિંગ, એવરીડે શું કરવાનું, એરર રિવિઝન મારું થઈ ગયું. હું હજી કહું છું કે જે આપણી સેલ્ફ રિફ્લેક્શન થઈ ગયું. એક આ PYQs પર બહુ જોર આપજો. PYQs અને એની જે ક્વેશ્ચન છે એક બી ના મિસ કરતા. અને બીજું આ 1 પેજર, આ 1 પેજર હું કહું ને 5 તમે પ્રિન્ટ કરાવી લેવાની, ક્વેશ્ચન્સની, આન્સર્સની નહીં. આ બહુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યાર. આ તો હું પર્સનલ એક્સપિરિયન્સ મેં એટલો કર્યો છે ને આનો કે તમને ખ્યાલ હોય. મેં પહેલાં બી એક વિડીયોમાં, આપણે વિડીયોમાં કીધું છે કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણે ટેસ્ટ પેપરો પ્રિન્ટ કરીને આપણને આપી દેતા. એક્ઝામ નજીક આવે ને એટલે આ 5 પેપર સેમ ટુ સેમ જે પેપર ઘસ. કેમ કે આમાંથી કંઈ પૂછાય ને તો તારું ખોટું ના પડવું જોઈએ, અને પૂછાય તો એમાંથી જ છે. આપણને સ્કૂલમાં તો એવું જ હતું કે ભાઈ આમાંથી જ આવવાનું છે, વર્કબુક કયા હોય. તો આપણને અહીંયા બી ખબર છે કે ભાઈ 80%, 90% તો આનાથી બહાર નથી જ જવાનું, 10% કદાચ જઈ શકે. બરાબર, ટોપિક આ જ છે, સિલેબસ આ, અને પ્લસ કે અગર ક્વેશ્ચન આવે તો ફેરવીને કદાચ આવશે. તો એના માટે તો હું 3 કલાકની ટેસ્ટ માટે પ્રિપેર થઉં છું ને. બરાબર, તો સિલેબસ આખું કવર કરવા માટે આ તમે 5 વાર તમે પ્રિન્ટ કરાવી લો. 5, એક આજે કરી છે, એક આવતીકાલ સવારે લખી નાખું, એક 7મા દિવસે લખું છું, અને એક એક્ઝામ નજીક આવે ત્યારે લખું છું. આખું સિલેબસ મારું 5 વાર મેં રિવાઇઝ કરી લીધું, સિમ્પલ. અને જો વાંચો છો તો વાંચો, પણ આ વસ્તુ કરો. કેમ કે આ એક્ટિવિટી આવર્સ તમારા ઓછા માંગશે, કલાક ઓછા માંગશે, પણ તમારું માઇન્ડ ખોલતું જશે. આ બનાવું બી એવી રીતના છું કે સિલેબસના બધા પોઈન્ટ કવર થાય, એવું નહીં ખાલી લખી નાખ્યું. બરાબર, ચલો આ તમને બતાવી દીધું પ્રિલિમ્સમાં કઈ રીતના. કરંટ અફેર સિમ્પલ કહું છું, બધા જે બી જાન્યુઆરીથી આપણે સ્ટાર્ટ કરશું, જાન્યુઆરીથી લઈને જ્યાં સુધી એક્ઝામ આવે એ મંથ સુધીના દરેક મંથના હું તમને 200 થી 250 MCQs આપીશ વિથ બેઝિક એક્સપ્લેનેશન. કે જે બી ઇમ્પોર્ટન્ટ છે બધું આમાં કવર થઈ ગયું. કદાચ કરંટ અફેર આપણામાંથી બહુ રેરલી એવા ક્વેશ્ચન નીકળે કે જે આપણામાંથી નથી પૂછાતા, બાકી ક્યાંક ને ક્યાંક બધું કવર થઈ જ જશે. બરાબર, પૂરેપૂરી ટ્રાય કરશું કે બધું કવર તમને કરી આપીએ. જે કામની છે એ વસ્તુ. પછી અગેન આઈ એમ નોટ ક્લેમિંગ કે આ જ કરજો, સિમ્પલ. તો કરંટ અફેર PDF બી આપીશ અને ક્યારે વાંચવાનું એ બી આપીશ. ગુરુ બુક્સ આપી દીધી છે, એક બે અપલોડ કરવાની બાકી છે. તમને ગુરુ બુક કઈ રીતના છે એ બી મેં તમને બતાવી. અસાઇનમેન્ટ શીટ મેં તમને સમજાવી દીધી કઈ રીતના તમારે ભરવાની. એરર શીટ અને રિવિઝન શીટ બી બતાવી દીધી. જે આ મોટા એરર થાય છે કે જે હું 7મા દિવસે જે એરર રિવિઝન શીટમાં મૂકું છું એ તમારે રિવાઇઝ કરવાનું એક્ઝામની પહેલાં 2 થી 3 વાર. બરાબર, એ ક્યારે કરવાનું એ ત્યારે આપણા શેડ્યુલમાં આવી જશે. એક્સપેક્ટેશન ફ્રોમ યુ, એક તો ટ્રસ્ટ. પહેલું, તમારી પાસેથી મને શું આશા છે કે ટ્રસ્ટ કરજો પોતા પર, અને આ એક પ્લાન પર, મારા પર નહીં.
કોઈક પ્લાન, એવી એક સિસ્ટમ ડેવલપ કરીએ છીએ કે જેની અંદર કોઈ બી સ્ટુડન્ટ આવે ને તો એક્ઝામ ક્લિયર કરવાની એકદમ નજીક પહોંચી જાય. અગેન આઈ એમ નોટ ક્લેમિંગ, પાછું કહું છું, હું ક્લેમ નથી કરતો, કોઈ ક્લેમ ના કરી શકે, કોઈએ કરવું બી ના જોઈએ, બટ સિસ્ટમ્સ ક્રિએટ કરો એવી કે જે રિક્વાયરમેન્ટ શું છે, રિક્વાયરમેન્ટ ફૂલફિલ કઈ રીતના થશે, બરાબર. એના બેકએન્ડમાં જાઓ, રિક્વાયરમેન્ટના બેક સાઈડ જાઓ કે યાર આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કઈ રીતના થશે, તો કે ભાઈ યાદ રહેવું જોઈએ, પ્રેક્ટિસ હોવી જોઈએ. એ બધું કઈ રીતના કરું તે મેં શોધ્યું, સર્ચ કર્યું હતું. અત્યાર સુધી જે મારો એક્સપિરિયન્સ છે એ તમારા માટે અહીંયા મેં મૂકી દીધો. સિમ્પલ. બીજું કોઈક કહેશે સર લેક્ચર્સ ને આ ને તે, તો પૂરેપૂરી ટ્રાય કરીશ કે જે બી સારા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ તો હું કવર કરવાની ટ્રાય કરું. બટ એના સિવાય લેક્ચર માટે આઈ એમ નોટ ક્લેમિંગ ઓર આઈ એમ નોટ પ્રોમિસિંગ એનીથિંગ. કેમ કે હવે તમે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું, વારે લેક્ચર જોવાનો ટાઈમ બગાડવાની જરૂર નથી. લેક્ચર કદાચ આવશે બી તો એ જ લોકોએ જોવાના છે કે જેનું એ ટોપિક કવર નથી થયું, યા તો જેને એ નથી ફાવ્યું, બરાબર. બટ યસ, લેક્ચર આવશે તો એમાં બી બહુ મજા આવશે. ઓનેસ્ટી એટલે મારી સાથે ઓનેસ્ટ નહીં કે યાર હું સરે કીધું એટલે કરું, પોતાની સાથે ઓનેસ્ટ રહેવાનું. પોતાની સાથે એટલે કે યાર આજે આ શીટ ભરવાની છે ને તો શીટ ભરવાની જ છે. અગર નથી થતું તો રમાડી નથી લેવાનું પોતાને કે યાર આવતીકાલે, આજ તો મારે આવું થઈ ગયું, આ લોચો પડી ગયો આજે. યાર સાચું કહું, 10 મિનિટ તમે પોતાની સાથે બેસીને જો બેસાય છે, તમે પોતાને શું એડ્રેસ કરી શકો છો કે યાર હું આ કર્યું, મેં આવો છું કે તેવો છું? નહીં એડ્રેસ કરી શકો. તમે પોતા માટે જ તમને શરમ આવશે કે યાર આવું હું નથી, હું આ નથી, હું આજે કરું છું, મારે આ ભણવું છે, હું ટાઈમ વેસ્ટ નથી કરવા બેઠો અહીંયા. તો પોતા સાથે ઓનેસ્ટ રહેવાનું, પોતાને ક્યાંક ને ક્યાંક બિઝી રાખીને રાત્રે સૂઈ નહીં જવાનું કે યાર હવે આપણે શું કહેવાય કે જે આપણે પોતા પાસેથી એક્સપેક્ટ કરતા હતા ને એ હું સહન કરી જ નથી શકતો કે આ મારાથી થતું નથી, બરાબર. એક્સપેક્ટ હું એમ કરતો હતો કે હું રોજ 5 કલાક 10 કલાક વાંચીશ. જ્યારે હું આ ફિલ્ડમાં આવ્યો, વાંચવાની ફિલ્ડમાં આવ્યો, ત્યારે હું આટલું વાંચવાનું મેં વિચાર્યું હતું, બહુ મહેનત કરીશ, મારા મમ્મી પપ્પાના સપના છે આ તે. બટ પછી આવ્યો ત્યારે હું બાકી બધામાં ડાયવર્ટ થઈ ગયો, ડિસ્ટ્રેક્શન્સમાં ડાયવર્ટ થઈ ગયો. તો હવે એ ડિસ્ટ્રેક્શન્સ કઈ રીતના મારા માટે ખરાબ છે એ હું પોતે લિસ્ટ ડાઉન બી નથી કરી શકતો અને એને હું કાઢી બી નથી શકતો. લિસ્ટ ડાઉન કરું તો શરમ આવે છે મને, ખ્યાલ આવે. તો પ્લીઝ પોતા સાથે ઓનેસ્ટ રહેજો. જે કરવાનું નક્કી કરો છો એ કરજો. એક્ઝામ આપવી છે તો આપવી છે, અને આપવા માટે શું જરૂરી છે એ બધું હું કરીશ, બરાબર. ખોટું ક્યાંક પડવું પડે તો થોડોક ટાઈમ માટે ભલે પડી જતા, બરાબર. એ ભૂલ ના કરતા. કોકને ના પાડવી પડે તો ના થોડોક ટાઈમ માટે પાડજો, બરાબર. સૌથી ટફ કામ છે ના પાડવું. કોઈને આપણે ના નથી પાડી શકતા. હું બી એવો જ છું. મારાથી બી ઘણીવાર શું, મેક્સિમમ ઓફ ધ ટાઈમ્સ ના નથી પડાતી. બટ હવે મારું ડેલી શેડ્યુલ એ પ્રમાણનું તમારા જેવું નથી. તો પ્લીઝ ટ્રાય કરજો કે પોતા સાથે ઓનેસ્ટ રહો. 10 મિનિટ માટે પોતા સાથે બેસજો. વિચારજો કે જ્યારે આ જર્ની સ્ટાર્ટ કરવાનું વિચાર્યું હતું ત્યારે, અધરવાઇઝ જ્યારે હું નાનો હતો ને, જ્યારે હું 12 વર્ષનો 15 વર્ષનો હતો ત્યારે મેં મારું ફ્યુચર શું ઇમેજિન કર્યું હતું એ વિચારજો. અને એના પછી એ ડ્રીમ માટે કામ કરજો. એ છોકરા માટે, એ છોકરી માટે જે 15 વર્ષની હતી ને એના માટે વર્ક કરજો કે ત્યારે હું મારા માટે શું વિચારતી હતી, મારા પેરેન્ટ્સ માટે શું વિચારતી હતી. મારે અત્યારે છે છેલ્લા 1-2 વર્ષમાં મારી આજુબાજુમાં સિનારીઓઝ ઘડાયા છે, એને જવાબ આપવા માટે હું નથી કરતો. અને મારે મારાથી ઓનેસ્ટ રહેવું છે. આજથી હું 10 વર્ષ 15 વર્ષ પછી હું પોતાને તો કહી શકું કે યસ મેં આ પૂરેપૂરી મહેનત કરી હતી. સિમ્પલ. તો પોતા સાથે ઓનેસ્ટ રહેજો. મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ કઈ રીતના થશે બહુ બેઝિક કહી દઉં. પહેલાં તો તમારે આમાં જોડાવા માટે સો ધીસ ઓનેસ્ટી આઈ રિક્વાયર ફ્રોમ યુ. અને કઈ રીતના થશે, એક નીચે ગૂગલ ફોર્મ છે, ગૂગલ ફોર્મ તમે ભરજો. બહુ બેઝિક, આના માટે ટાઈમ લાગશે. આનું એક ગ્રુપ બનાવીશ. એ ગ્રુપમાં તમારે શું કરવાનું છે કે મને એવરી ડે તમારી શીટ્સ મોકલવાની, તમારી આ લોગ શીટ્સ, કે આજે મેં આ કર્યું, આજે મેં આ કર્યું. એવરી ડે તમારે ત્યાં મને શીટ મોકલવાની રહેશે, બરાબર. યા તો મને પર્સનલમાં મોકલજો યા મારા ગ્રુપમાં મોકલજો, બરાબર. તમારે એમાં જોડાવા માટે નીચે ગૂગલ ફોર્મ છે, ગૂગલ ફોર્મ તમે ભરી દેજો એટલે જ્યારે બી ગ્રુપ બને એમાં અમે તમને જોડી દઈશું. આ શીટ તમારે મોકલવાની. આનું એક બેઝિક નાનકડું મોટિવેશન આપું તો જ્યારે બી મેઇન્સ આવશે, મેઇન્સ માટે જે ઇંગ્લિશનો, ખાસ કરીને ઇંગ્લિશનો, કે જેને પાયાથી ઇંગ્લિશ સાવ નથી આવડતું ને એને બી લગતા કરવાનો જે કોર્સ આવશે, બરાબર. કેમ કે ઇંગ્લિશમાં આ એક ટાઈપના કહીએ તો, એક જ મિનિટ, ઇંગ્લિશ મેઇન્સ માટે વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ આપીશું અમે તમને.
તમને બી ખબર છે, રિવ્યૂઝ બી છે, તમારે કોઈને બી પૂછી લેવું. ઇંગ્લિશ મેન્સ માટે બીજે ક્યાંય તમારે જવાની જરૂર નથી. સાથે સાથે આ વખતે રેવન્યુ તલાટીનું ઇંગ્લિશ મેન્સ કેમ કહું છું ખાલી, કેમ કે ઇંગ્લિશ મેન્સનો ઓવરઓલ વન ફોર ઓલ કોર્સ આવવાનો છે. કોઈ બી એક્ઝામ આવી છે, ઇંગ્લિશ મેન્સ આવે, તમારે ખાલી આ જ કોર્સ કરવાનો થશે, એ આવશે. બટ રેવન્યુ તલાટી માટે આની સાથે સાથે તમારું જીએસ અને ગુજરાતી બી કવર કરશો. એટલે તમે ખાલી પ્રિલિમ્સ પાસ કરી લો, મેન્સ પછી આ કોર્સમાં તમારું ઇઝીલી કવર થશે. જીએસના તમને મોડ્યુલ, ટેમ્પલેટ બધું આપી દેશું. તમારે ક્યાંય બીજે વિચારવાની બી જરૂર નહીં પડે. બરાબર? તો હવે આ કોર્સ આવે ત્યારે આવે, બટ થોડુંક એક મોટિવેશન તમને કહી દઉં કે જે લોકો સૌથી વધારે વાર ડેલી જેટલા બી ડિસિપ્લિન રહેશે, એ ડિસિપ્લિન લોકોને હું પોતે જોઈશ કેટલા લોકો ડિસિપ્લિન હતા, કેટલા લોકો શું મોકલતા હતા. 100 લોકોને આપણો કોર્સ ફ્રી ત્યારે મળી શકશે. બરાબર? એક મોટિવેશન છે. એવું ના વિચારતા કે આ કોર્સ આટલો 5,000નો હશે, 10,000. કોર્સનું કાંઈ પ્રાઇસ નક્કી નથી કરી. જ્યારે બને ત્યારે કદાચ કોઈ રેવન્યુ તલાટીમાં ના બી બને. બરાબર? તો આ કોર્સ જે બી હશે 100 લોકો માટે આઈ વિલ ગીવ ઇટ ફોર ફ્રી, જે લોકો પ્રિલિમ્સમાં ડિસિપ્લિનથી વર્ક કરશે, જે લોકો આ શીટ મને મોકલશે. અને આમાં જોડાવા માટે નીચે એક ગૂગલ ફોર્મ છે બેઝિક, એમાં તમારું નામ, નંબર અને એડ્રેસ, એટલે ડિસ્ટ્રિક્ટ પૂછે છે, ક્યાં તમે કઈ ડિસ્ટ્રિક્ટમાંથી છો, એ તમારે ભરી દેવાનું. પછી તમને આપણે આમાં જોડી દેશું. જ્યારે બી ગ્રુપ બનશે ત્યારે અમે જોડી દેશું. ત્યાં સુધી તમારે પર્સનલમાં જે આપણો ટેલિગ્રામનો નંબર છે, વોટ્સએપનો નંબર છે, ત્યાં શીટ મોકલવાની. એટલે ડેટ વાઇઝ તમારી શીટ મને ત્યાં ટ્રેક રહે. બરાબર? તમારે લખતું જવાનું કે Day 1, Day 2, Day 3, Day 4 શીટ. અરે કંઈ નથી થયું ને તો લખી દેવાનું કે કાંઈ નથી વાંચ્યું આજે, પણ આ મને જોઈએ. આની ઉપર જ લખજો. પ્રિન્ટ ના કઢાવો તો આની ઉપર લખી દો, ટાઈપ કરી દો, આંગળી હાથથી લખી દો. અગર આ બી નથી થતું તો એક બીજી શીટમાં લખી દેવાનું, કાગળમાં લખી દેવાનું કે સર આજે મારાથી કંઈ નથી વંચાયું કારણ કે આવું 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 હતું. ડન. અને મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સના આ બી તમારે લખવાનું કે હું મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ થાય. કેમ કે મેન્સ માટે એવરી ડે આપણું ટેલિગ્રામમાં એક ગ્રુપ છે, એમાં હવેથી ટાસ્ક આવશે 2 પ્રકારના સ્ટુડન્ટ માટે. એક સ્ટુડન્ટ એવા છે કે સાવ મને નથી આવડતું સર, મને તો ઇંગ્લિશમાં એક સેન્ટેન્સ લખતા બી નથી આવડતું. તો એ લોકોને બેઝિક ટાસ્ક જે છે એ કરવાનો. બેઝિક ટાસ્ક બી કેવો હશે? અડધો કલાક મેક્સિમમ. અને જેને આવડે છે એ લોકો માટે એક બેસ્ટ ટાસ્ક હશે કે ભાઈ જે આનાથી આ લેવલ પર આવી ગયા છે. બેસ્ટ ટાસ્ક શું હશે? તો કે એક્ઝામમાં પૂછાઈ શકે ને એવા ક્વેશ્ચન. તમે લેટર રાઇટિંગની પીડીએફ જોઈ હશે કે રેવન્યુ તલાટીના લેટર રાઇટિંગ આપેલા છે. બરાબર? ડીવાયએસઓની એક્ઝામમાં ડીવાયએસઓના આવે, જીપીએસસી ક્લાસ 1 2ની એક્ઝામમાં ક્લાસ 1 2 ના આવે, એસટીઆઈની એક્ઝામમાં એસટીઆઈના આવે. તો રેવન્યુ તલાટીમાં બી રેવન્યુ તલાટીવાળો લેટર આવશે ને. તો પ્રિપેરેશન બી એવી કરાવીશ. તો અત્યારે તમને આના માટે બ્રેઇન સ્ટોર્મિંગના પોઈન્ટ્સ આપીશ. આ તમારે લખવાના નહીં, ખાલી જોવાના કે ઓકે પત્રલેખન આવું આવી શકે, જીએસનો ટાસ્ક આવું આવી શકે. અને મોસ્ટલી અત્યારે લેંગ્વેજનું જ આવશે, કેમ કે લેંગ્વેજથી જ તમે એક્ઝામ ક્લિયર કરશો કે નહીં ખબર પડશે. બરાબર? પછી આપણે પ્રિલિમ્સ પતે એટલે મેં તમને કીધું બેઝિક મેન્સની પ્રિપેરેશન આપણે અત્યારે કરી લઈએ. પ્રિલિમ્સ પતે એટલે આપણે સીધી પ્રેક્ટિસ ચાલુ થાય. 15 મિનિટ, 20 મિનિટ, મેક્સિમમ અડધો કલાક આપવાનો. 2 ટાઈપના સ્ટુડન્ટ્સ છે. જેને બેઝિક સ્ટુડન્ટ્સ છે, જેને સાવ નથી આવડતું, એને બેઝિક ટાસ્ક કરવાનું, અને જેને ફાવે છે એને બેસ્ટ ટાસ્ક બેઉને રીડ કરવાનું જ આપીશ. બીજું કંઈ નહીં આપું. સેન્ટેન્સ બનાવતા બી શીખડાવીશ. બરાબર? ક્યાંય તમે આટલું બેઝિક નહીં જોયું હોય કે યાર આટલું કેવી રીતના શીખડાવી, એક એક વસ્તુ ક્યાંથી શીખવાની. બરાબર? એટલું બેઝિક હું તમને શીખડાવીશ. પણ ટેન્શન ના લેતા, પ્રિલિમ્સ પાસ કરી લેજો. બાકી આગળ હું બેઠો છું, હજી કહું છું. બરાબર? ફોર્મેટ્સ બધા થશે. બેઝિકથી બેસ્ટ એન્સર રાઇટિંગ, કે જે ટોપર કોપી હોય ને, ટોપર કોપી લઈને તમારી પાસે આવીશ કે જો ટોપર આવી રીતના લખે છે. રેડી ટુ રાઇટ ટેમ્પલેટ્સ. રેડી ટુ રાઇટ ટેમ્પલેટ્સ એટલે પત્ર તમને સૌથી બેસ્ટ શીખડાવી દઉં ને તો બી એક્ઝામમાં તમારે એક ટેમ્પલેટ લઈને જ જવું પડશે કે સ્ટાર્ટિંગનો પેરેગ્રાફ આવો પત્ર પૂછે ને તો આવું. પત્રલેખન જેટલું એકદમ પત્રલેખન જેવો બેઝિક ક્વેશ્ચન છે, 10 માર્કનો તમને આવવાનો છે. આટલું ડિટેલમાં એક વિડીયો મેં મૂક્યો છે અને એની પીડીએફ બી અપલોડ કરી છે. આટલું ડિટેલમાં તમે ક્યાંય જોયું નહીં હોય, હું તમને ગેરંટી આપું. યાર લેટરના આવી રીતના ફોર્મેટ્સ હોય છે. એ ફોર્મેટ એટલે લેટર મારો જે સિલેબસમાં છે એને આવી રીતના ડિવાઈડ કરેલો છે. એની અંદરના પીવાયક્યુ અત્યાર સુધીના ક્લાસ 1 2માં પૂછાઈ ગયેલા પીવાયક્યુ બી એમાં તમને આપ્યા છે. અને એના પછી રેવન્યુ તલાટીના કેવા ક્વેશ્ચન્સ હોઈ શકે. બરાબર? પાક્ષિક જેમાંથી ક્વેશ્ચન્સ બને છે, પાક્ષિકનું એનાલિસિસ મૂકું જ છું, ઓલરેડી ચાલુ જ છે. મૂકીએ જ છીએ. જેમ પાક્ષિક આવે એમ પાક્ષિકના ક્વેશ્ચન્સ બનાવીએ, અને લેટર હોય તો લેટર, રિપોર્ટ હોય તો રિપોર્ટ, જેમાં બી જે ક્વેશ્ચન ફિટ થતો હોય એવી રીતના તમને ક્વેશ્ચન બનાવીને આપીએ છીએ. કરંટ અફેર હાલમાં જે બીજે ક્યાંયથી હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ જેવા ન્યૂઝપેપર એવરીડે તમને આપીએ જ છીએ ગુજરાતીમાં, આપણી ટેલિગ્રામ ચેનલમાં. ગુજરાતીમાં હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ હવે બંને ન્યૂઝપેપર ચાલુ કર્યા છે. પહેલાં તો હિન્દુ જ આપતા હતા, હવે ઇન્ડિયન એક્સપ્રેસ બી આપીએ છીએ કે એમાંથી શું શું ઇમ્પોર્ટન્ટ છે. તો એમાંથી જે આપણા લેંગ્વેજના ક્વેશ્ચન બની શકતા હોય, રોજ તો આખું પેપર વાંચીએ છીએ, તો એમાંથી કોઈ બીજા 2 ક્વેશ્ચન કાઢવાના હોય જે ઇમ્પોર્ટન્ટ હોય, એ અમે અલગથી મૂકી દઈએ. વિચારવું કઈ રીતના લખતા પહેલા તો યાર વિચારતા આવડવું શીખવું પડશે, એ આવડવું જોઈએ. તો તમારે કોઈ પણ વસ્તુ માટે વિચારવું કઈ રીતના. બધા ફોર્મેટ માટે તો હું તમને ટેમ્પલેટ આપીશ.
એસે માટે ક્યાંક ને ક્યાંક થોડુંક પહેલાં વિચારતા શીખવું પડશે. કે યાર એક ફોર્મેટમાં, એક સ્ટ્રક્ચરમાં એસે મારે કઈ રીતના લખવાનું. તો એ વિચારવાનું જે હાઉ ટુ થિંક છે ને, એ અપ્રોચ સૌથી પહેલાં ડેવલપ કરાવીશ. કે યાર આમ વિચારો. પછી એસે માટે, ઇંગ્લિશ એસે માટે બી તમને બેઠા ટેમ્પલેટ્સ આપીશ. કે અગર આવો એસે આવે છે ને, કોઈ બી જીએસમાંથી એસે આવે છે, કે સાયન્સ એન્ડ ટેકનો આવ્યો, કે એઆઈનો આવ્યો, કે ફલાણું જે બી એસે આવે, તમને હું એક પેરેગ્રાફ આપીશ. તમે એ પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શનમાં લખવાનો, એક પેરેગ્રાફ આપીશ બોડીમાં લખવાનો, બોડીમાં 3 પેરેગ્રાફ લખવાના, અને કન્ક્લુઝનમાં લખવાનું. વન ઓફ ધ બેસ્ટ એસેસ હશે. કદાચ હું જાતે બી ત્યારે ને ત્યારે લખવા બેસું ને તો એવો એસે ના લખી શકું. કેમ કે એ મેં ઘડેલો એસે છે. અને ખાલી બ્લેન્ક્સ આપીશ. આખો પેરેગ્રાફ છે, એમાં વચ્ચે બ્લેન્ક આપીશ અને તમને શીખડાવીશ કે આ બ્લેન્ક કઈ રીતના ભરવાની. કોઈ કહેશે જ નહીં કે આને ઇંગ્લિશ લખતા નથી ફાવતું. યાર એક ઇંગ્લિશ લેંગ્વેજને લીધે શું મને જોબ ના મળે? જેટલું બેઝિક છે એટલું તો મને આવડે છે. બરાબર? પણ એ હું તમને સૌથી લાસ્ટમાં કરાવીશ. એ રેડી ટુ રાઈટ ટેમ્પલેટ. કેમ કે થોડુંક એક કંઈક ને કંઈક ચીટ શીટ કહેવાય ને આપણી. બરાબર? કે યસ, પહેલાં જે એકચ્યુઅલ વસ્તુ છે એ શીખો. નથી થતું તો હું તમને કરાવીશ. બરાબર? અને એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ. આ બધું તો હું તમને ફ્રીમાં કરાવીશ જ. આની યુટ્યુબ સિરીઝ આવશે, આ તે બધું. તો સર મેન્સનો તમે કોર્સ લોન્ચ કરવાનું કહેતા હતા, એનું શું? એની અંદર ડિસિપ્લિનમાં હશે કે ભાઈ સૌરભભાઈએ કીધું હતું કે 22 તારીખે લેક્ચર હશે, તો 22 તારીખે સૌરભભાઈ લેક્ચર લેશે જ. પણ આમાં યુટ્યુબમાં સૌરભભાઈ 22 તારીખનું નથી જવાબદારી લેતા. બરાબર? કન્ટેન્ટમાં થોડુંક ક્યાંક એમાં કદાચ વધારે હશે. કદાચ ક્યાંક તમારું ચેકિંગ એમાં કરી આપું. એનાથી વિશેષ એમાં કંઈ લાંબુ નહીં હોય. બરાબર? બેસ્ટ વસ્તુ તમારા માટે, તમે આટલું ફ્રીમાં નહીં જોયું હોય, પ્લીઝ વેલ્યુ કરજો આ વસ્તુની. અને કેવી રીતના તમારા માઇન્ડમાં ઉતારી દઉં છું નાના નાના ટાસ્ક કરીને, કે તમને એવું લાગશે કે યાર આ તો મારા માટે તો ઇઝી છે આ બધું. બરાબર? અને જીએસ ટેમ્પલેટ બેઝ ભણશું. કે ઓકે, જીએસમાં ફોર એક્ઝામ્પલ કે પ્રેસિડેન્ટવાળું ચેપ્ટર છે, એમાંથી કોઈ બી ક્વેશ્ચન આવી જાય, તો પ્રેસિડેન્ટવાળા ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનમાં મારે આ જ લખવાનું. બરાબર? મેન્સના બોડી પાર્ટમાં આ જ લખવાનું, અને કન્ક્લુઝનમાં મારે આ જ લખવાનું. બરાબર? સિમ્પલ. તો તમારો ઇઝીલી એ આન્સર, હવે તમારો 5 માર્કનો આન્સર હોય ને, તો એમાંથી કોકને બહુ સારા 4 આપે ને, તો આપણને બી 3.5 તો આપી દેશે. સિમ્પલ એટલું વસ્તુ. અને બીજું જે 1 માર્ક 2 માર્કવાળા ક્વેશ્ચન છે, એ તો ગુરુ બુકમાં બધા કવર કરું છું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપું છું. ગુરુ બુકની પાછળ બી તમને એમસીક્યુ આપું છું. જે ગુરુ બુક છે ને, એની પાછળ બી તમને એમસીક્યુઝ આપું છું. આ તમારા આખું ચેપ્ટર પતશે ને. ઓકે, આ હિસ્ટ્રીની બુક આપણે જોઈએ. જો આ હિસ્ટ્રીની બુક તો આખી પતી ગઈ. એના પછી લાસ્ટમાં તમને કેટલા આમાં છે એમસીક્યુઝ? 230, 230 એમસીક્યુ તો બીજા આમાં આપેલા છે. આ બી તમારે કરી લેવાના સાથે સાથે થાય તો. બાકી ક્વેશ્ચન આ જ છે, આનાથી બહાર હું આમ પેલી રીતે કહું ને તો પેલું ક્લેમ કરવાનું એવું થઈ જાય. હું ક્લેમ નથી કરતો ક્યારે બી, બટ યસ, કોન્ફિડન્ટલી કહું છું કે આટલું તમે કરી લો, મોર ધેન ઇનફ છે. સિમ્પલ. તો મેન્સ માટે બી તમે આ ગુરુ બુકથી પ્રિપેર થતા જશો. 1 માર્ક 2 માર્કવાળા ક્વેશ્ચન તો ઇઝીલી તમારા થઈ ગયા આમાં. પ્રિલિમ્સ પછી તમારે ખાલી થોડુંક જ પ્રિપેર કરવું પડશે. અને 1 માર્કવાળા વન લાઇનર્સ તમે અત્યારે કરો છો, તો પ્રિલિમ્સ તો ઓલરેડી તમારું થઈ ગયું એમાં. બરાબર? કરંટ અફેર કરી દો. મેથ્સ એન્ડ રીઝનિંગ માટે આખા આખા ચેપ્ટર્સ નહીં આપું, કેમ કે એનો કોઈ ફાયદો નથી. મેથ્સ એન્ડ રીઝનિંગ માટે બહુ બેઝિક ચીટ શીટ આપીશ. ચીટ શીટ એટલે કે મેથ્સ એન્ડ રીઝનિંગમાં પ્રોફિટ એન્ડ લોસ છે. પ્રોફિટ એન્ડ લોસમાંથી આટલા ફોર્મ્યુલાસ કામના છે. આ ફોર્મ્યુલા તમારે કેવા ક્વેશ્ચનમાં યુઝ કરવાનો, અને પ્રોફિટ એન્ડ લોસમાંથી આ 5 પ્રકારના જ ક્વેશ્ચન પૂછાય છે, અને 5 પ્રકારના ક્વેશ્ચન કઈ રીતના સોલ્વ કરવાના. તો તમારે એક્ઝામ પહેલાં ખાલી એ ચીટ શીટ જ રિવાઇઝ કરો, અને એક ચેપ્ટરમાંથી 3 થી 4 પેજ હશે. બરાબર? તો બહુ સિમ્પલ, કે એક્ઝામ પહેલાં એક્ઝામ માટે તૈયાર કરું છું તમને. થઈ ગયું આટલી વસ્તુ સિમ્પલ. બધી વસ્તુ ખબર પડી. ના ખબર પડી હોય તો મેસેજ કરજો, ટેલિગ્રામ કરજો, વોટ્સએપ કરજો. ફોન એટલા બધા આવે છે, બધાને રિપ્લાય નથી થતું, પછી અમને ખોટું લાગે છે. બરાબર? તો જીએસ માટે તમને રીડિંગ ટાસ્ક હશે, મેન્સ માટે આ હશે, ગુરુ બુક્સ તમારી પાસે હશે. સિમ્પલ આ બધી વસ્તુ. અને રોજ તમારા માટે તો ટાસ્કમાં ચંક્સમાં ડિવાઈડ. તો મેન્સ માટે તમારે ટેલિગ્રામનું ગ્રુપ જોઈન કરી લેવાનું, જેને બી પ્રિપેર કરવું હોય. પ્રિલિમ્સ માટે બધું એપ્લિકેશનમાં રન થશે. બરાબર? કેમ કે મેન્સમાં ટાસ્ક આવશે ને, તમે બી જે લખીને કે કોક મોકલો છો, તો ત્યાં તમે સેન્ડ કરી શકો એવું મેકેનિઝમ છે. એપ્લિકેશનમાં તમે ક્યાંય સેન્ડ, યા તો બીજા લોકો સેન્ડ નહીં કરી શકે. તો 2 અલગ અલગ ગ્રુપ બનશે. એક ધેટ ઇઝ ફોર સ્માર્ટ ગુરુ પ્રોગ્રામ, જે આપણો ગ્રુપ હશે. અને બીજું મેન્સ માટેનું. સ્માર્ટ ગુરુમાં તમારે એવરી ડે મને શીટ મોકલવાની. આજથી તમે કદાચ મારી સાથે જોડાયેલ આ પ્રોગ્રામમાંથી બી નથી જોડાતા, પણ એ શીટ તો રોજ ભરજો. તમે પ્રિપેરેશન કરો છો ત્યાં સુધી એ શીટ તમારી પાસે હોવી જોઈએ. બરાબર? પ્રિન્ટ કરાવવાનું નથી કહેતો, ખર્ચો કરવાનો તો કહેતો જ નથી હું તમને. બુક આટલી બધી ફ્રીમાં તો આપું છું યાર. બરાબર? તમે એની પીડીએફ લખો ને, પેપરમાં જાતે લખી દો ને. કેમ જાતે ના લખાય? તો તમારે એમાં લખવાનું કે હું મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ થઈશ, કારણ કે મેં આજે સૌરભ સરે જે મને ટાસ્ક આપ્યું હતું મેન્સનું, અહીંયા એ મેં ટાસ્ક કર્યું છે.
તો આ મને તમે પ્રોમિસ કરો છો અને આ તમે ટાસ્ક કરતા જશો, મેન્સ તમારી ક્લિયર થઈ જશે. ડન. ચલો, ટેસ્ટ તમારી ડેલી ટેસ્ટ મેં તમને કીધું આવે છે, વીકલી ટેસ્ટ મેં તમને કહી દીધી, સબ્જેક્ટ પતશે એટલે સબ્જેક્ટની બી ટેસ્ટ આપીશ, પણ 3 કલાકવાળી, અને મોક ટેસ્ટ, ફૂલ લેન્થ ટેસ્ટ. ફૂલ લેન્થ ટેસ્ટ એટલે કે જે એકચ્યુઅલ એક્ઝામમાં ટેસ્ટ આવવાનું, એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવવાના છે એવા ક્વેશ્ચન્સ એવી જ રીતે ઘડીને તમને આપીશ. આવી રીતના તમારી ટેસ્ટ ડિવાઇડેડ હશે. તમારે ખાલી ટાસ્ક શીટ જોવાની, ટાસ્ક શીટમાં જે લખ્યું છે એ કરવાનું, સાંજ પડતા તમારે અસાઇનમેન્ટ શીટ ભરી દેવાની. બરાબર, ટ્રેકિંગ શીટ. સોરી, સિમ્પલ છે બધું. ઉડાન ઇન્સ્ટિટ્યૂટ આપણી ડિઝાઇનિંગ ટીમને જોયું ને કેટલું 3Dમાં બધું બનાવે છે. ચલો, એપ્લિકેશન કઈ રીતના, નીચે એપ્લિકેશનની લિંક હશે, તમારે પહેલાં એપ્લિકેશન ખોલશો એટલે રજિસ્ટરનું આવશે, આવું રજિસ્ટરનું બટન, તમારે રજિસ્ટર કરી દેવાનું. આવું રજિસ્ટરનું આવે, તમારે રજિસ્ટર કરવાનું. પછી ત્યાંથી તમે જઈ શકો છો. એક જ મિનિટ. આ બધું નામ ને બધું તમારે ભરવાનું, ફોન નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ, એટલે તમે સીધા એપ્લિકેશનમાં આવશો. એપ્લિકેશનની અંદર તમને અહીંયા ફ્રી કોર્સ મળશે. આ ફ્રી કોર્સ મળે ને એની અંદર તમારે આમાં જવાનું. ફ્રી કોર્સની અંદર તમારું આ રેવન્યુ તલાટી સ્માર્ટ ગુરુ પ્રોગ્રામ છે, આ વ્યૂ કોર્સ કરવાનું. આ પેડ કોર્સમાં મૂકતો તો તમારે કંઈક ને કંઈક ફી ભરવી પડતી. હું ₹1 બી રાખું તો ફી ભરવી પડે ને આ તેને. જે પહેલાં જ કીધું કે જે પણ સર્વોદય પ્રોજેક્ટમાં છે એના માટે ₹1 અમે નહીં લઈએ, આજે નહીં, ક્યારે બી નહીં. હા, અગર આમાં ₹1 બી ભરવાનો થાય ને તો એ અમે લેશું. બરાબર ને, સર્વોદય પ્રોજેક્ટ માટે હાલ આમાં છે, પછી ધીરે ધીરે અગર એ પ્રોજેક્ટ સક્સેસ જાય છે તો એની એપ્લિકેશન જ આપણે અલગ બનાવી દઈશું. આપણે બધાએ બનાવેલી એપ્લિકેશન, આપણી એપ્લિકેશન. અને આની અંદર તમને આવી રીતના ડિવિઝન મળી જશે કે ટાસ્ક શીટ, ટાસ્ક શીટની અંદર તમને બધું મળશે કે આજની ટાસ્ક શીટ શું છે. આની અંદર જ તમને પહેલું ડે 1 મળશે, ટાસ્ક 1, યા તો ડે 1, જે રીતે અમે ટાસ્ક 1 અત્યારે લખ્યું. ટાસ્ક 1ની અંદર તમારા ટાસ્ક હશે, 1 પેજર હશે, અને સાથે સાથે તમારા PYQs હશે. આ PYQs આ તમારે રોજ, એટલે આ ફોલ્ડર ખોલવાનું, આની અંદર જે માલ હોય એ બધો ભણી નાખવાનો, આમ ચકાચક કરી નાખવાનું. બરાબર. ચલો, ક્યાંક મોજમાં આવી જાય નહીં બધા. 1 પેજર રિવિઝન શીટ તમારે આની અંદર 1 પેજર રિવિઝન શીટનો ફોલ્ડર અલગથી છે, એટલે બધી 1 પેજર્સ તમને એકસાથે અહીંયા મળી જાય એના માટે છે. બાકી રોજ તો તમારે આ જ ખોલવાનું. અસાઇનમેન્ટ શીટ તમને અલગથી મળી જશે, ગુરુ બુક્સ તમને આમાંથી અલગથી મળી જશે, PYQની શીટ્સ આમાંથી અલગથી મળી જાય. એટલે એક્ઝામ નજીક આવે તો તમારે વારે વારે એક એક ફોલ્ડર ના ખોલવું પડે, એટલે તમારા જ ઇઝીનેસ માટે કરીએ છીએ. બરાબર. આ બધું તમને મળી જશે. મેથ્સ એન્ડ રિઝનિંગની ચીટ શીટ્સ તમને અહીંયા મળી જશે, ફોર્મ્યુલા શીટ્સ. ગુરુ બુક તમે ખોલો તો ફોલ્ડરની અંદર તમને આવી રીતના ગુરુ બુક, કઈ કઈ બુક અપલોડ થઈ ગઈ છે અત્યારે 4 બુક, એ તમને અહીંયા મળી બી જશે. સિમ્પલ છે. થેન્ક યુ સો મચ.